નમસ્કાર મિત્રો. આજે આપણે શીખવાનું છે કે ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ રેવન્યુ તલાટી મેઇન્સના ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવમાં રિપોર્ટ રાઇટિંગનો ક્વેશ્ચન આપણે કઈ રીતના એડ્રેસ કરી શકીએ, કઈ રીતના આપણે લખવો જોઈએ જેથી મેક્સિમમ માર્ક્સ મને મળે. કોઈ એક ટોપરને માર્ક્સ મળતા હોય તો એ મને કઈ રીતના મળી શકે છે. ટોપર કોપી બી આપણે જોઈશું, જે આદર્શ બસીસરની છે, રેન્ક 1 છે જેમનું, એ પણ આપણે જોઈશું કઈ રીતના લખે છે. રિપોર્ટ રાઇટિંગના રૂલ્સ શું હોય છે, એમાં કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. અને એના પછી અગર કોઈ એવા સ્ટુડન્ટ્સ છે, જે મેક્સિમમ મારી પાસે આવા સ્ટુડન્ટ્સ છે કે સર ઇંગ્લિશમાં લખવામાં બહુ જ તકલીફ પડે છે, સેન્ટેન્સીસ હું વિચારી બી લઉં છું પણ એ પછી ઇંગ્લિશમાં મારાથી સેન્ટેન્સ નથી બનતા, ગુજરાતીમાં મને રિપોર્ટ આ લખવા કહેશો તો હું લખી દઈશ. તો કોઈ એવું ફોર્મેટ છે સર, કોઈ પર્ટિક્યુલર મોડ્યુલ કે કંઈક એવું છે કે જે કોઈ પણ રિપોર્ટ પૂછાઈ જાય XYZ, એ હું એમાંથી ક્લિયર કરી શકું. જેમ કે આની જે પર્ટિક્યુલર ફોર્મેટ છે એમાં અપલોડ કરી દીધી છે એપ્લિકેશનમાં. આના સિવાય વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશનનું પણ અપલોડ થઈ ગયું છે. દરેક ક્વેશ્ચનના ફોર્મેટ્સ અપલોડ થઈ ગયા છે, જેની અંદર વન સાઇઝ ફિટ્સ ઓલ કાઇન્ડ ઓફ છે કે ભાઈ એક જ તમે ફોર્મેટ યાદ રાખો, વારે વારે અલગ અલગ ફોર્મેટ યાદ રાખવાની જરૂર નથી. અને નવું શું છે આ વખતે, તો કે એક રિક્વાયરમેન્ટ ટેબલ સ્ટાર્ટિંગમાં આપણે મગજમાં વિચારી લેવાનું છે. વિચારવાનું ઇન ધ સેન્સ કે આટલું મોટું ટેબલ ક્યાંય બનાવવાનું નથી. આ હું તમને ખાલી સમજાવવા માટે અત્યારે આટલું મોટું બનાવું છું. પછી તમારે ખાલી આ 5 પોઈન્ટ ક્યાંય બી રફમાં સાઈડમાં સમજો કે તમારું રફ પેજ છે, એમાં તમારું આટલામાં આવી જાય ને એવી રીતના તમારે 1 2 3 4 5 પોઈન્ટ્સ આવી રીતના લખવાના, જેમાં વધારે છે એ વધારે. અત્યારે હું તમને સમજાવીશ. લેટર રાઇટિંગ હોય, રિપોર્ટ રાઇટિંગ હોય, ઇવન વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન હોય, એ પણ આમાંથી જ આપણે કરશું. આવી જ રીતના આપણે કરશું. કોઈ પણ ક્વેશ્ચન હોય આપણે આવી રીતના કરશું. ટ્રાન્સલેશન આપણે કરી લીધું છે. ઇંગ્લિશ ગ્રામર એઝ સચ ટેસ્ટમાં આપણે કવર કરવાના છે, કેમ કે આપણે પ્રિલિમ્સમાં કરેલું છે, આગળ કરેલું છે, એટલે આમાં આપણે નહીં. રીડિંગ કોમ્પ્રિહેન્શન થઈ ગયું છે, પ્રિસી રાઇટિંગ થઈ ગયું છે, સ્પીચનું અપલોડ થઈ ગયું છે. સેમ વસ્તુ, ખાલી એક ટેબલ તમારે વિચારવાનું શું છે, એક ટેબલ જે આપું ને એમાં બી મેક્સિમમ 5 થી 6 બ્લેન્ક્સ. એ 6 બ્લેન્ક્સ તમારે વિચારવાની છે. સામે હું સવાલ બી આપી દઈશ કે આમે તમારે શું વિચારવાનું છે. બસ એટલું તમારે, કેમ કે ક્વેશ્ચન દર વખતે ચેન્જ થાય, તો ક્વેશ્ચન પ્રમાણે થોડુંક આપણે લખીએ. હું જે એવું બી બને આપી શકું કે સાવ તમે ના લખો ક્વેશ્ચન પ્રમાણે, ખાલી એક જગ્યાએ તમે ક્વેશ્ચનના હેડિંગ્સ મૂકી દો તો બી ચાલે, પણ એમાં મેક્સિમમ સારા માર્ક્સ મળવા થોડુંક ટફ બને. બટ આ આપણે એવી રીતના બનાવ્યું છે કે તમારું કોઈ બી ખોટું બી ના પાડી શકે, તમારું ગ્રામર મિસ્ટેક ના થાય, સેન્ટેન્સ ફોર્મેશન સરખું રહે, અને રેલેવન્ટ કોઈને બી અગર માર્ક્સ સારા મળે છે તો મને બી એટલા માર્ક્સ મળે એવું આપણે મસ્ત વ્યવસ્થિત બધા ફોર્મેટ લખવા છે. તો આના માટે બી એવું મેં અપલોડ કરી દીધું છે. વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશનનું બી અપલોડ કરી દીધું છે. રિપોર્ટ રાઇટિંગનું બી અપલોડ થઈ ગયું છે. બસ હવે ખાલી દરેકમાં મારે આવી રીતના હું તમને વિડીયોઝ આપીશ કે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે. જેને નથી ખબર પડી એ લોકોએ વિડીયોઝ આગળ જોવાના થાય. બાકી હજી કહું છું કે આનાથી સારું, હા, તમને અત્યારે ઘણું બધું જોવા મળશે કે સર આવી રીતના અમને છે ને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે આવા સર મને બ્લેન્ક સાથેની વસ્તુઓ અત્યારે માર્કેટમાં જોવા મળે છે. બટ અગેન, આ અગર ઇન્વેન્ટ થયું છે અહીંયા તો એ આપણે કર્યું છે. એના સિવાય અગર કોપી થાય છે તો ઇટ્સ ઓકે. તો આ વખતે કોપી થાય છે તો આપણે સ્ટેન્ડ આઉટ કઈ રીતના રહી શકીએ કે ઉડાનમાંથી કંઈક અલગ આ વખતે શું આવશે. તો ગયા વખતે જે તમને પ્રોબ્લેમ્સ પડ્યા હતા, જે ઇશ્યુઝ હતા, જે આની પહેલાંના બેચીસમાં જ્યારે મેં આવા ટેમ્પલેટ્સ આપેલા છે, તો એમાં જે તમને ઇશ્યુઝ પડ્યા હતા એ ઇશ્યુઝને ધ્યાનમાં રાખીને આ વખતે એક નવી વસ્તુ લઈને આવ્યો છું કે તમને એટલું બી પ્રોબ્લેમ ના આવે. કે ભાઈ તમે ખાલી પહેલાં તમારે વિચારવાનું શું, તો કે આ 5 બ્લેન્ક હું વિચારી લઉં સર, આ 5 બ્લેન્ક. એના પછી આટલું તો યાદ રાખીને એની અંદર બ્લેન્કમાં શું લખવાનું ને એ તો અહીંયા પહેલાં જ હું લખી દઉં છું, એટલે મને તકલીફ જ ના પડે. સાવ વ્યવસ્થિત રીતે કઈ વસ્તુ ચેકચાક કર્યા વગર મારો આખો રિપોર્ટ રાઇટિંગનો ક્વેશ્ચન હોય, વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશનનો, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનનો ક્વેશ્ચન હોય, કે પછી ફોર્મલ સ્પીચ, ઇવન ફોર્મલ સ્પીચનો ક્વેશ્ચન હોય, એ બધું વ્યવસ્થિત હું લખી શકું. પ્રિસી રાઇટિંગ કઈ રીતના કરવાનું એનો મેં આખો લેક્ચર લીધેલો છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન કઈ રીતના કરવાનું એનો પણ મેં લેક્ચર લીધો છે. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં એક પણ માર્ક આપણો કપાવો ના જોઈએ. રીડિંગ કોમ્પ્રિહેન્શન એક એવી વસ્તુ છે, ટ્રાન્સલેશન એક એવી વસ્તુ છે, અને ઇંગ્લિશ ગ્રામર એક એવી વસ્તુ છે. 40 માર્ક આપણા આમાંથી થાય છે. આ 40માંથી એક બી માર્ક આપણો ના કપાય એવી રીતના આપણે ધ્યાનમાં રાખવાનું છે. ટ્રાન્સલેશનમાં ક્યાંક ઘણા લોકોને એવો ઇસ્યુ આવી શકે છે, તો એના માટે બી મેં લેક્ચરમાં સમજાયેલું છે કે આપણે કઈ રીતના ટ્રાન્સલેટ કરી શકીએ છીએ કે જેથી આપણને સાવ ના મળતા હોય માર્ક્સ, એની જગ્યાએ મને અડધો માર્ક તો પર્ટિક્યુલર એકમાંથી મળે. બરાબર. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને આપણને માર્ક્સ આપણે વધારી શકીએ, માર્ક્સ મેક્સિમમ લાવી શકીએ છીએ. બાકી બેઝિક લખીને તો જનરલ માર્ક્સ, નોર્મલ માર્ક્સ આવશે. તમારું ગેમ ચેન્જિંગ પેપર, હજી કહું છું, ઇંગ્લિશ રહેશે અને એક લેવલ સુધી ગુજરાતી રહેશે. જીએસમાં મોસ્ટલી બધા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીને જ આવશે, એટલે જીએસમાં એ ધ્યાન રાખો કે આપણા ક્વેશ્ચન બધા અટેમ્પ્ટ થાય.
જીએસમાં બહુ લાંબો ફેર સ્ટુડન્ટ્સને નહીં પડે, કેમ કે અટેમ્પ્ટ તમે કરો છો તો એનો મતલબ કે તમે થોડુંક તો રેલેવન્ટ લખ્યું જ છે. મેક્સિમમ ક્વેશ્ચનનો માર્ક જાય છે 5. હવે એના તમે અગર દરેક ક્વેશ્ચનમાં બી કેટલું ડિફરન્શિએટ કરી શકવાના છો? 2-3 માર્કનું ડિફરન્શિએશન દરેક ક્વેશ્ચનમાં ન થવાનું, બટ આમાં તમને મળી શકે છે ડિફરન્શિએશન. એટલે પ્લીઝ ધ્યાન રાખો કે આની પ્રેક્ટિસ એવી રીતના કરું, સાવ નથી આવડતું તો આટલું તો કરી જ લઉં, એટલીસ્ટ આટલું તો હું કરી જ લઉં કે જેથી હું દરેક ક્વેશ્ચન વ્યવસ્થિત વિધાઉટ એની મિસ્ટેક અટેમ્પ્ટ કરું. ડન. ચલો આપણે આજે રિપોર્ટ રાઇટિંગથી સ્ટાર્ટ કરીએ. રિપોર્ટ ઓન એન ઓફિશિયલ ફંક્શન, ઇવેન્ટ, ફિલ્ડ ટ્રીપ, સર્વે એટસેટ્રા. કે ઓફિશિયલ ફંક્શન બી હોઈ શકે, કોઈ ઇવેન્ટ બી હોઈ શકે, ફિલ્ડ ટ્રીપ બી હોઈ શકે, કે એક સર્વે કરવા તમને મોકલ્યા હોય એવા બી હોઈ શકે. હવે અત્યાર સુધીના જેટલા બી PYQs છે બધું ધ્યાનમાં રાખીને, પાછલા રિપોર્ટ્સના ક્વેશ્ચન્સ ધ્યાનમાં રાખીને આ મેં તમારા માટે એક હેક બુક કહી દો કે વર્કબુક કહી દો, જે બી તમે કહી શકો, મેં બનાવી છે. અહીંયાના નામકરણ અહીંથી તમને અલગ અલગ મળશે. વર્કબુક એક બીજી બી અપલોડ કરેલી છે આના સાથે જ, કે એ વર્કબુક તમે રેવન્યુ તલાટી સિવાય કોઈ પણ એક્ઝામ જ્યારે બી આવે તમને ત્યારે એ કામ લાગશે. એટલે તમે એ સ્ટેપ બાય સ્ટેપ વર્કબુક છે, ટાઈમ મળે 3-4 કલાક બેસો, અને વર્કબુકમાં શું છે કે ભાઈ દરેક સ્ટેપ માટે મેં એક ક્વેશ્ચન્સ, 4 ક્વેશ્ચન, 5 ક્વેશ્ચન દરેક સ્ટેપ માટે એક સ્ટેપ માટે મેં મૂકેલા છે. આની અંદર હેકબુકમાં ઓનલી વિથ ધીઝ 5 બ્લેન્ક્સ તમને સમજાવેલું છે, અને પછી એના ક્વેશ્ચન્સ મેં નીચે પ્રેક્ટિસ કરવા માટે મૂક્યા છે. એટલે તમારો ટાઈમ થોડોક ઓછો બગડે, આમાં બગડે ઇન ધ સેન્સ કે યુટિલાઇઝ તમે બીજે ક્યાંય કરી શકો, અને આખું ટેમ્પલેટથી તમે શીખી જાઓ ખરી, આખા મોડ્યુલથી. અને હજી કહું છું, આવી રીતના મને નથી લાગતું કે તમે ક્યારે આગળ શીખ્યા છો, કે બસ ખાલી આ 5 બ્લેન્ક્સ મારે જોવાની છે. આમાં બી આ એક યર રોલવાળી વસ્તુ તો બહુ રેરલી તમને આપે છે આ ક્લાસ 3 વાળી એક્ઝામ્સમાં, નહીં હોય રોલ્સ તો આપણે આમાં, બટ તો બી એ મૂક્યો છે કે આપણે ભૂલીએ નહીં અને ઇનકેસ આવી જાય છે તો. બરાબર. ચલો હવે પહેલાં જોઈ લઈએ કે આ બ્લેન્ક્સ શું. આ બ્લેન્ક્સ તમે અગર વિથ ધીસ ટેમ્પલેટ લખો છો તો બી તમારે લખવી પડશે. અગર વિધાઉટ ધીસ ટેમ્પલેટ લખો છો, એટલે કે ભાઈ આ ટેમ્પલેટ નથી યુઝ કરતો, હું જાતે લખવા માગું છું, તો બી આ બ્લેન્ક્સ તો તમારે લખવી જ પડશે. કેમ કે આ એવી રિક્વાયરમેન્ટ્સ છે કે જે સામેવાળો બી તમારા રિપોર્ટમાં શોધતો હશે કે આ પર્ટિક્યુલર આટલી વસ્તુઓ લખી છે કે નથી લખી. ચલો હવે આપણે જોઈએ રિક્વાયરમેન્ટ ટેબલમાં કઈ કઈ વસ્તુઓ છે. પહેલું છે રિપોર્ટનું ટાઇટલ. એ તો તમને ક્વેશ્ચનમાંથી જ મળશે. ફ્રોમ ધ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ રિપોર્ટ એક્ઝેક્ટલી અબાઉટ, શેના રિલેટેડ છે રિપોર્ટ. કીપ ઇટ ક્લિયર, કન્સાઇઝ. ક્લિયર અને કન્સાઇઝ એટલે કે શોર્ટ, એકદમ સિમ્પલ રાખો. એન્યુઅલ કલ્ચરલ ફેસ્ટિવલ, ફિલ્ડ ટ્રીપ ટુ સ્મૃતિ વન, આવા બધા ક્વેશ્ચનના તમારે રિપોર્ટના ટાઇટલ મૂકવાના. યર રોલ, તમારો કોઈ રોલ આપ્યો હોય તો, અગર તમે કંઈક છો એવું કીધું છે કે ભાઈ એઝ અ સ્ટુડન્ટ, અગર નથી આપ્યો તો તમારે અહીંયા કયા સંદર્ભમાં તમે લખશો એ તમારે લખી દેવાનું, કે ભાઈ એઝ અ રિપોર્ટર તમે લખો છો, એઝ અ સ્ટુડન્ટ, એઝ અ પાર્ટિસિપન્ટ તમે શું લખો છો, કોના મતથી તમે આ રિપોર્ટ લખો છો, કે ભાઈ આ એક સ્ટુડન્ટ લખે છે એવું એને દેખાશે. બરાબર. ઇવેન્ટ ડિટેલ્સ, ઇવેન્ટની શું ડિટેલ હતી, તમે જે પણ જેના પર બી રિપોર્ટ લખો છો એની ડિટેલ્સ. તો હું પહેલાં તો ઓર્ગેનાઇઝ કોણે કર્યું હતું, બરાબર. બીજું છે ડેટ, કઈ તારીખે થયું હતું, કઈ જગ્યાએ થયું હતું, અને એનું મેઇન ઓબ્જેક્ટિવ શું હતું. બરાબર. મેઇન ઓબ્જેક્ટિવ એટલે બ્લડ ડોનેશન માટે થયું હતું, અને સ્વામી વિવેકાનંદ જયંતિને મનાવવા માટે થઈને બ્લડ ડોનેશનનો કાર્યક્રમ થયો હતો. તેવા 2 ઓબ્જેક્ટિવ, તો 2 ઓબ્જેક્ટિવ તમે અહીંયા લખી દો. બરાબર. કમ્બાઇન ઇન્ટુ ફોલોઈંગ કોમ્પ્રિહેન્સિવ સેન્ટેન્સીસ, ફ્લોઈંગ કોમ્પ્રિહેન્સિવ સેન્ટેન્સ. કી એક્ટિવિટીઝ, હાઇલાઇટ્સ, શું થયું, કઈ કઈ વસ્તુઓ ત્યાં તમને જોવા મળી. 3 થી 5 અલગ અલગ હાઇલાઇટ્સ તમારે અહીંયા લખવાની. બરાબર. ઇનોગ્યુરલ સેરેમની બાય ડિગ્નિટરીઝ, અને આ જે તમને આપું છે ને, ઇનોગ્યુરલ સેરેમની બાય ડિગ્નિટરીઝ, ડાયવર્સ કલ્ચરલ પરફોર્મન્સીસ, ઇન્ટરેક્ટિવ વર્કશોપ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ અવોર્ડ્સ, ડિટેલ ટૂર ઓફ ધ ફેસિલિટી, ટૂરવાળી વસ્તુઓ છે, વ્યુઇંગ મોડર્ન મશીનરી, એન્ગેજિંગ ઇન ક્વેશ્ચન આન્સર સેશન્સ વિથ એન્જિનિયર્સ, ઓબ્ઝર્વિંગ સેફ્ટી પ્રોટોકોલ્સ. આ બધી એવી રીતના આપણે કરીએ છીએ કે આ પોઈન્ટ્સ તમે ક્યાંય બી લખી શકો, એટલે હું આ તમને અહીંયા આપું છું. બરાબર. એવું નથી કે તમે સાવ નથી આવડતું તો તમને ફાવશે નહીં. તો આ બધા પોઈન્ટ્સ એવું છે કે તમને અગર નથી ખબર પડતી પર્ટિક્યુલર આમાં શું લખવું, તો આમાંથી તમે કોઈ બી લખી શકશો. બરાબર. આમાંથી તમે કોઈ બી પાર્ટ ત્યાં લખી શકશો, એટલે એની બી ચિંતા ના કરો કે હું શું લખીશ અગર મને નથી આવડતું તો. ઓવરઓલ ઇમ્પેક્ટ, આઉટકમ, શું આઉટકમ આવ્યો, આનાથી શું ફાયદો થયો, તો તમારે એ લખી દેવાનું કે ભાઈ ઇન્ફોર્મેટિવ હતું, ઇન્સ્પાયરિંગ હતું. આ બી તમે બધે લખી શકો છો, કે રિચ કલ્ચરલ ડાયવર્સિટી, પ્રોમોટિંગ એપ્રિસિએશન ફોર હેરિટેજ, લેફ્ટ લાસ્ટિંગ ઇમ્પ્રેશન બહુ સારું હતું, એવી રીતના. સિમ્પલ. હવે આપણે આપણું ટેમ્પલેટ જોઈ લઈએ. અહીંયા આપણે લખશું ટાઇટલ, આ બ્રેકેટ્સમાં નહીં લખીએ, અંડરલાઇન કરશું આપણે આપણા ટાઇટલને. સિમ્પલ. સિટી નેમ અને ડેટ, આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. સ્ટાર્ટ કરશું. આટલું તમારે યાદ રાખી લેવાનું છે, અને એમ કહું છું કે એક જ આ યાદ રાખવાનું છે. ફિલ્ડ ટ્રીપ માટે અલગ યાદ રાખો, વિઝિટ માટે અલગ યાદ રાખો, ના, એક જ યાદ રાખો, બધામાં સૂટ થઈ જશે.
એવા કોઈ ક્વેશ્ચન્સ તમને મળે છે કે જે આમાં સેટ નથી થતા તો મને મોકલજો, તો હું કદાચ એના માટે બી, પણ મને અત્યાર સુધી તો મને નથી મળ્યા ક્વેશ્ચન્સ કોઈ, મેં જેટલા બનાવ્યા છે એમાંથી તો કોઈ બી એવા નથી. બટ ઇન કેસ હજી બી કદાચ મળે છે તો મને કહેજો. મોસ્ટલી બધા ક્વેશ્ચન્સ આમાં ફિટ થઈ જાય છે. બરાબર. અ ડેશ સમજો કે ભાઈ ફિલ્ડ ટ્રીપ ટુ સ્મૃતિવન હતું, તો ફિલ્ડ ટ્રીપ ટુ સ્મૃતિવન વોઝ સક્સેસફુલી કેરીડ આઉટ બાય, કોના દ્વારા કેરીડ આઉટ, કોના દ્વારા કેરી કરવામાં આવ્યું હતું. ઓન કઈ તારીખે, એટ કઈ જગ્યાએ, કચ્છ. બરાબર, સ્મૃતિવન કચ્છ. ધીસ ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ ધીસ અન્ડરટેકિંગ વોઝ, આપણે જે ઇવેન્ટ ડિટેલમાં મેઇન ઓબ્જેક્ટિવ લખ્યું છે શું હતું, તો એ તમે ઓબ્જેક્ટિવ અહીં લખી દો. ઓબ્જેક્ટિવ એટલે મેઇન કારણ, આનો હેતુ શું છે, મેઇન હેતુ. ધીસ ઇનિશિયેટિવ, આ બસ આટલું તમારું ફર્સ્ટ પેરેગ્રાફ થઈ ગયું. ધીસ ઇનિશિયેટિવ માર્કડ એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ટુવર્ડ્સ અ સ્ટેટ ગોલ એન્ડ ટ્રુ સિગ્નિફિકન્ટ અટેન્શન ફ્રોમ ધ કમ્યુનિટી ફોસ્ટરિંગ અ સેન્સ ઓફ કલેક્ટિવ પર્પસ. આમાં કંઈ ખોટું નથી. આ સેન્ટેન્સ તમે લખો, તમારો વ્યવસ્થિત રીતે ફર્સ્ટ પેરેગ્રાફ સેટ થઈ ગયું. કોઈ પણ રિપોર્ટ લખો, તમારું આમાંથી જ તમે સેટ કરી શકો. બહુ સિમ્પલ છે, એકદમ ઇઝી. અગર તમે રિપોર્ટનું સ્ટ્રક્ચર બી જુઓ, અગર આપણે રિપોર્ટનું ઓરિજિનલ કદાચ મને નથી ફાવતું એ રીતે બી હું જોઉં છું કે મને રિપોર્ટ મારે આવી રીતે નથી લખો, મારી રીતે લખું છું. તો રિપોર્ટનું ટાઇટલ, પ્લેસ, ડેટ આવી ગઈ આપણી. ફર્સ્ટ પેરેગ્રાફ શુડ ઓલવેઝ બી અબાઉટ 5W, કે ભાઈ હુ, વેન, વોટ, વાય અને વેર. બરાબર. આટલી વસ્તુ ફર્સ્ટ પેરેગ્રાફમાં તમારી હોવી જોઈએ. આપણે બી ફર્સ્ટ પેરેગ્રાફમાં આવી ગઈ. સેકન્ડ પેરેગ્રાફ, આપણે આને 4 પેરેગ્રાફ રિપોર્ટ અગર ગણીએ તો સેકન્ડ પેરેગ્રાફ શુડ ઓલવેઝ બી અબાઉટ કે ભાઈ આ કઈ રીતના આની અંદર ઓર્ગેનાઇઝ થયું હતું, કે પહેલાં શું કર્યું, પછી શું કર્યું, કઈ કઈ વસ્તુઓ એમાં હતી. થર્ડ પેરેગ્રાફ તમે ક્યારે બી જાતે બી લખો છો તો આવી જ રીતના તમારે લખવાનું રહેશે કે ભાઈ સેકન્ડ પેરેગ્રાફમાં ઓલ ધ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ ઓર ઇવેન્ટ્સ, એની અંદર કઈ કઈ એક્ટિવિટીઝ થઈ. થર્ડ પેરેગ્રાફમાં ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ્સ એટલે કે ભાઈ સૌથી સારું, હવે સમજો કે અહીંયા હું કહું છું કે દીપ પ્રાગટ્યથી સ્ટાર્ટ થયું હતું, હાઇલાઇટ્સ શું હતી, પણ સ્ટુડન્ટ્સને આની અંદર સારું નોલેજ મળ્યું, એ બધી હાઇલાઇટ્સ તમે અહીંયા લખો. જે અહીંયા આપણે લખી હતી ને એની ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ, ઓવરઓલ ઇમ્પેક્ટ આઉટકમ, એ તમે અહીંયા લખી શકો. બરાબર. કે આની અંદરથી સારી વસ્તુ શું કે ભાઈ સ્ટુડન્ટ અગર સ્મૃતિવન જાય છે તો સ્ટુડન્ટ્સને વેરિયસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ કાઇન્ડ ઓફ સોલ્યુશન્સ શીખવા મળ્યા, એ આપણે લખી શકીએ. બરાબર. થર્ડ પેરેગ્રાફ શુડ ઓલવેઝ બી અબાઉટ દેટ. ફોર્થ પેરેગ્રાફ શુડ બી કન્ક્લુઝન, કે કઈ રીતના હવે આ ઇવેન્ટ અમે આવી રીતના છેલ્લે એન્ડ કરી અને આઉટકમ સારો હતો, કયા સારા આઉટકમ હતા, તો એ બી આપણે ઉપર લખીએ. બસ તમારો રિપોર્ટ આ થઈ ગયો. અગર મારે રિપોર્ટ અત્યારે તમને સમજાવવું હોય તો આવી રીતના હું તમને ઇઝીલી રિપોર્ટ સમજાવી શકું ખરી. બરાબર. પણ હવે આની અંદર નથી ફાવતું અને હજી ડેપ્થમાં કે સર સાવ ક્યારે લખ્યું નથી, તો એવા લોકો માટે આઈ એમ મેકિંગ ધીસ વિડીયો બનાવું છું. બીજી વસ્તુ કે ભાઈ કોમન મિસ્ટેક્સ સર કોઈ હોય તો મને કહી દો. કોમન મિસ્ટેક્સ કઈ કઈ છે કે જે મારે ધ્યાન રાખવી જોઈએ, અવોઇડ કરવું જોઈએ. તો પહેલું, ક્યારે બી આપણે રિપોર્ટ આપણી છે ને એ સ્ટોરીના રૂપમાં નહીં લખીએ કે ભાઈ સ્ટોરી લખી દીધી. બરાબર. એટલે જ કહું છું પહેલો પેરેગ્રાફ વિલ બી કોણે શું કર્યું, W 5W, વોટ, વેન, વેર, વાય, હુ. સિમ્પલ. સેકન્ડ પેરેગ્રાફ વિલ બી અબાઉટ કે કઈ રીતના સ્ટાર્ટ થયું, કઈ કઈ એક્ટિવિટીઝ એમાં ઇમ્પોર્ટન્ટ હતી. થર્ડ પેરેગ્રાફ વિલ બી અબાઉટ ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ્સ, મેઇન ઇવેન્ટ્સ. ફોર્થ પેરેગ્રાફ કન્ક્લુઝન. બરાબર. ફર્સ્ટમાં અગર તમને પૂછે છે કે ભાઈ તમને કોઈ પર્ટિક્યુલર પેલું આપ્યું છે કે તમે આ છો ને તમે ત્યાં ગયા હતા, તમે પોતે પાર્ટિસિપન્ટ હતા, તો તમે આઈ યા તો વી એવી રીતના રિપોર્ટ લખજો. અધરવાઇઝ તમે ના લખતા. ફર્સ્ટ પર્સન આપણે તો નહીં લખીએ કે ભાઈ થયું તો આવી જ રીતના આપણે એઝ અ ઓબ્ઝર્વર આપણે એને લખીશું. બરાબર. ડેટ, ટાઈમ, પ્લેસ એ આપણે લખવાનું જ છે. ટેન્સ આપણે મિક્સ નહીં કરીએ, યુઝ્યુઅલી બધું પાસ્ટ ટેન્સમાં આપણે લખીશું, આ ધ્યાન રાખીશું. બરાબર. પેરેગ્રાફ બનાવશું, એક જ પેરેગ્રાફમાં કમ્પ્લીટ નહીં કરીએ. અને લાસ્ટમાં એક વસ્તુ હજી તમારે ધ્યાનમાં રાખવાની છે કે પર્સનલ ઓપિનિયન્સ તમે નહીં લખો. જ્યાં સુધી ઇનકેસ પૂછ્યું હોય તો અનનેસેસરી કોઈ પણ પર્સનલ ઓપિનિયન્સ નહીં લખો કે ભાઈ આવું કરી દેવાની જરૂર હતી, આ હતી, તે હતી. ના, એ આપણે નહીં કરીએ. તો એક રીતે જોવા જઈએ તો ભાઈ આપણું ટાઇટલ હોવું જોઈએ. 4 પેરેગ્રાફ આપણે બેઝિક રાખીએ છીએ. 5W આપણું આવી જવું જોઈએ ફર્સ્ટ પેરેગ્રાફમાં. સેકન્ડ પેરેગ્રાફ શું છે એ બધું. ટોન આપણો ફોર્મલ રહેશે, કોઈ ફ્રેન્ડલી ટોન કે કોઈ બીજું ફેમિલીવાળા જોડે વાત કરતા હોઈએ એવા ટોનમાં આપણે વાત આમાં નહીં કરીએ. બરાબર. એકદમ બેઝિક. અગર આ ટેમ્પલેટ વગર મારે લખવું હોય ને મારે કદાચ એમ કે ભાઈ ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન લઈએ આપણે, ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ
ટ્રી પ્લાન્ટેશન અવેરનેસ ડ્રાઈવ, ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, ચાલો ને, ઇન સિટી XYZ, ઇન યર સિટી, કંઈ બી તમારું હોય તો આપણે શું લખશું કે ભાઈ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ ઇન XYZ સિટી, અને આને હું અંડરલાઇન કરી દઈશ. સિમ્પલ. આટલી વસ્તુ તો તમને ખબર પડી ગઈ. પહેલો પેરેગ્રાફ મારો અહીંયા હું લખીશ ડેટ અને પ્લેસ. ડેટમાં આજની ડેટ એટલે જે દિવસે આપણે લખીએ છીએ એ ડેટ રહેશે, અને રિપોર્ટની અંદર જ્યારે ફર્સ્ટ પેરેગ્રાફ આપણે લખશું એમાં આપણે પાસ્ટની ડેટ લખીશું. બરાબર. ફોર એક્ઝામ્પલ અ માસિવ, હવે સમજો કે પહેલાં આવી ગયું વોટ, તો ચલો નેક્સ્ટ પેજ જ એક વ્યવસ્થિત લઈ લઈએ ને, આવી રીતના આપણું પેજ છે. ચાલો, ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ ઇન XYZ સિટી, અંડરલાઇન કર્યું. સિમ્પલ. આટલી વસ્તુ ખબર પડી તમને? આમાં અત્યાર સુધી કોઈ ઇશ્યુ ના હોવો જોઈએ. બરાબર. હવે તમે તમારું ડેટ અને પ્લેસ લખશો, XYZ સિટી અને ડેટ, એને અંડરલાઇન આપણે નથી કરવાનું. બરાબર. XYZ સિટી અને ડેટ, આજની ડેટ અગર તમે લખી દો કે ભાઈ 5 ઓક્ટોબર 2025, આટલું જ આપણે લખીશું. બરાબર. કોઈ ફૂલ સ્ટોપ, કોઈ કોમા, કશે કંઈ આપણે કરીએ નહીં. હવે આમાં સર કોઈ પર્ટિક્યુલર ફોર્મેટ આ જ હોય છે, પેલું હોય છે? અત્યાર સુધી રિપોર્ટના એવું નથી કે રિપોર્ટ આ જ ફોર્મેટમાં જવું જોઈએ. બરાબર. હા, તમે કદાચ અહીંયા લખો છો કે ભાઈ બાય ABC રિપોર્ટર, તો બી કોઈ વાંધો નથી. બરાબર. કોઈ એમાં ઇશ્યુ નથી. હજી કહું છું, કોઈ તમને એમ નહીં કે ખોટું, બટ અત્યાર સુધી જેમ મેં તમને કીધું કે આપણે ટોપોસ્કોપી જોઈએ, ટોપોસ્કોપીમાં આપણને શું જોવા મળે છે કે ભાઈ સારા માર્ક્સ મળ્યા હોય એમણે આવી રીતના કોઈ લખ્યું નથી. ઘણા લોકોએ લખ્યું બી છે. ઘણા લોકો અહીંયા એન્ડમાં બી, તમે અહીંયા બી લખી શકો, સાઇનિંગ કહેવાય ને, કે ભાઈ સાઇન્ડ બાય કોણ, અને આ રિપોર્ટ કોણે લખ્યું છે, એવી રીતના બી આપણે કહી શકીએ. બટ ઇટ્સ ઓકે, આપણે આ એક પર્ટિક્યુલર ફોર્મેટ ફોલો કરીશું. બરાબર. ડન. બાકી તમને ઘણીવાર કીધું હોય કે અહીંયા મને કીધું છે કે ભાઈ તમે કોણ છો, તમને અહીંયા આપ્યું જ છે કોણ છો, તો તમે અહીંયા લખી શકો કે ભાઈ કોના દ્વારા રિપોર્ટ લખવામાં આવી છે. બરાબર. એ બી એક ફોર્મેટ છે, બટ અહીંયા એક્સેપ્ટેડ છે આ ફોર્મેટ. એ ફોર્મેટને આપણે ધ્યાનમાં રાખીને આપણી એક્ઝામમાં આ વસ્તુ લખીશું. ક્લિયર. હવે શું આવશે? આપણા 5W વાળી વસ્તુ આપણે આવી જશે. જેમ કે શું લખતા હતા આપણે? મેસિવ, તમે ડાયરેક્ટ લખી દો ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ તો બી વાંધો નથી. ચલો એવી રીતે લખ, ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ. જો તમારે સ્પેસિંગનું પ્લીઝ ધ્યાન રાખજો, તમારે એક્ઝામમાં આવું નહીં થાય. એટલે ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, sorry, was organized by XYZ City Municipal Corporation. બરાબર. આ તમારું શું થઈ ગયું? XYZ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓર્ગનાઇઝ બાય હુ. આ શું થઈ ગયું? ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ વોટ. બરાબર. હુ અને વોટ તમારા આવી ગયા. હવે આગળ મારે લખવું હોય તો ઓન, આની પાછળની તારીખ આપણે લખવાની જે બી હોય, કે ભાઈ 30મી સપ્ટેમ્બર, અને આખું જ લખવાનું. આપણે એ ધ્યાન રાખવાનું કે આપણે આખું લખીએ 2025. બરાબર. આ તમારું થઈ ગયું વેન. આ તમારું હજી એક ડબલું આવી ગયું, વેન. હવે કયું બાકી રહ્યું સર? આ તમારું વેન થઈ ગયું. બરાબર. વોટ, હુ, વેન. અને વાય અને વેર એ તમારું બાકી રહેશે. તો આપણે શું લખશું હજી આમાં? એટ કઈ જગ્યાએ, કઈ પર્ટિક્યુલર તમારું છે? એટ રાજકોટ તમે લખી દેશો, ઇન રાજકોટ સિટી, તો બી વાંધો નહીં. બટ એની જગ્યાએ તમે ABC ગાર્ડન, બસ આટલું તમે લખો, કોઈ વાંધો નહીં. બરાબર. હવે તમારું એક બાકી છે વાય. તો વાયમાં આપણે શું લખીશું? ધ મેઇન ઓબ્જેક્ટિવ, ધ મેઇન રીઝન, એવી રીતના તમે લખી શકો. ધ
ઓબ્જેક્ટિવ ઇઝી લખીએ આપણે. ધ ઓબ્જેક્ટિવ વોઝ ટુ પ્રમોટ ધ plantation and awareness about the trees amongst youngsters. બરાબર? યા તો દેન આટલું તમે લખી શકો કે ભાઈ એન્વાયરમેન્ટલ અવેરનેસ, ટ્રીઝ, યંગસ્ટર્સ, પ્લાન્ટ્સ, સિટીઝન્સ, આ બધી વસ્તુઓ તમે અહીંયા યુઝ કરી શકો છો. ફર્સ્ટ પેરેગ્રાફ તમારો ક્લિયર થઈ ગયો. આ તમારું આવી ગયું, આ તમારું આવી ગયું વાય. સિમ્પલ, ડન. ફર્સ્ટ પેરેગ્રાફ ક્લિયર એકદમ. સેકન્ડ પેરેગ્રાફ કે ભાઈ કઈ કઈ રીતે થયું હતું, શું ચાલુ થયું હતું, ક્યાંથી ચાલુ થયું, આ તે બધી વસ્તુ. તો આપણે એ વસ્તુ અહીંયાથી ચાલુ કરી શકું કે ભાઈ ધ ડ્રાઈવ, ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ હતું. ધ ડ્રાઈવ ટુક ઓફ, ચલો સ્ટાર્ટેડ, ટુક ઓફ યોર વર્ડ, સ્ટાર્ટેડ ફ્રોમ ધ ABC garden with about 5,000 student volunteers. બરાબર? આ આપણે ડાયરેક્ટલી બહુ ઇઝી છે એટલે આપણે આવી રીતના લખીએ છીએ. બરાબર? ઇટ was also joined by social workers, political leaders, તમને જે બી આમાં યાદ આવે એ તમે લખી શકો છો, and other enthusiast citizens. સિમ્પલ, ડન. હવે આ તમારું થઈ ગયું કે ભાઈ આટલા આટલા લોકો આવ્યા હતા, આ બધી વસ્તુ થઈ. હવે પોલિટિકલ લીડર્સ આપણે કીધું છે તો આપણે શું કરી શકીએ કે ભાઈ ધ મેયર inaugurated the drive and urged the citizens to plant more trees. આટલું મેં આમાં લખ્યું. ચલો મારો સેકન્ડ પેરેગ્રાફ બી થઈ ગયો. થર્ડ પેરેગ્રાફ, અગર આના પછી હવે મારે લખવું છે તો શું લખીશ? ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ્સ ને બધું હું લખવા માંગીશ. તો ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ્સમાં શું હશે સર? ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ છે તો એની અંદર તમને ફ્રીમાં સેપલિંગ્સ આપ્યા હશે. સેપલિંગ્સ એટલે કે પ્લાન્ટ્સ આપ્યા હશે, છોડવા કે એને સેપલિંગ્સ કહેવાય. બરાબર? હજી તમે એમ લખી દો કે શેના સેપલિંગ્સ આપ્યા હતા, કે ભાઈ નીમ ટ્રીના આપ્યા હતા, બનિયન ટ્રીના આપ્યા હતા. નીમ ટ્રી, બનિયન ટ્રી, બસ ચાલે, પીપલ ટ્રી લખી દો. આટલા તમે કોઈ બી અલગ અલગ ટ્રીઝ તમે લખી શકો. ડન. એના સિવાય બીજું આમાં શું થાય સર? આના સિવાય અગર મારે હજી આમાં લખવું હોય તો હું શું લખી શકું? તો કે ભાઈ સોશિયલ એક્ટિવિસ્ટ ઇમ્પોર્ટન્સ સમજાવ્યું આના વિશે, કે ભાઈ અગર આજે તમે એક ટ્રી પ્લાન્ટ કરો છો, સેપલિંગ પ્લાન્ટ કરો છો, તો એ કેટલા લોકોને કેટલા વર્ષો સુધી આ હેલ્પફુલ થશે એના વિશે એ લોકોએ ઇમ્પોર્ટન્સ સમજાવ્યું. આવું બી થઈ શકે છે. લોકોને એક પોઝિટિવ મેસેજ આપવાની ટ્રાય કરી. આ બધી વસ્તુઓ આમાં થઈ હતી. તો ચલો આપણે સર આટલામાંથી જ અગર આપણે નેક્સ્ટ પેરેગ્રાફ લખવો હોય તો કઈ રીતના લખી શકીએ? બરાબર? તો મોર દેન, ડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરી દઈએ. મોર દેન કેટલા સેપલિંગ્સ હશે? ચલો બહુ બધા લોકો જોડાયા હતા ને આપણે, તો 2000 saplings were distributed. આ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા ગયા હતા ટુ ધ citizens and
અ મેસેજ ઓફ શેનો મેસેજ હોઈ શકે? તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એન્ડ વાય it is required was successfully conveyed to the citizens. સિમ્પલ. આટલી વસ્તુઓ આપણે આ મેઇન અમારો હાઇલાઇટ હતો કે ભાઈ મેસેજ કન્વે થયો અને 2000થી બી વધારે સેપલિંગ ડિસ્ટ્રીબ્યુટ થતા, એટલે કે ભાઈ 2000થી બી વધારે ટ્રીઝ આમાં પ્લાન્ટ્સ આમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીને ક્યાંક ને ક્યાંક હવે વવાશે. બરાબર. ચાલો, આનાથી વધારે હવે મારે નથી લખવું, આટલું સર મારા માટે અત્યારે ઇનફ છે આટલું. અગર તમારે આની આગળ બી તમારે લખવું છે તો તમે હજી બી લખી શકો. બરાબર. આ જ પર્ટિક્યુલર પેરેગ્રાફમાં તમે હજી એક સેન્ટેન્સ આમાં લખજો કે ભાઈ હજી આની શું પોઝિટિવ ઇમ્પેક્ટ થઈ હતી. બટ અત્યાર માટે આપણા માટે આનું ઇનફ છે. લાસ્ટમાં આપણે શું લખશું કે ભાઈ કઈ રીતના ડ્રાઈવ કમ્પ્લીટ થઈ, કઈ રીતના ડ્રાઈવ કન્ક્લુડ થઈ. તો ધ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ successfully concluded with community participation from all major groups of the, આ તમે કોઈમાં બી લખી શકો, ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવના અને તેન તો બધા ગ્રુપે સક્સેસફુલી આમાં પાર્ટિસિપેટ કર્યું હતું. બરાબર. એના પછી હજી કોઈ પોઝિટિવ મેસેજ તમે લખી દો કે ભાઈ ધ XYZ સિટી કોર્પોરેશન પ્લાન્સ ટુ, સક્સેસફુલ હતું તો ભાઈ XYZ સિટી કોર્પોરેશને શું કર્યું કે ભાઈ પ્લાન્સ ટુ ઓર્ગનાઇઝ such drives regularly and promote green environment. બરાબર. સિમ્પલ. આટલું મારા લખાઈ જાય. હા સર લખાઈ જાય, આમાં કોઈ વાંધો ના આવે મને, ઇઝીલી લખાઈ જાય. આટલું તમારા મોર સરખા વ્યવસ્થિત વર્ડ્સ તમારા થઈ જાય આમાં. પણ આ જ વસ્તુ સર મારે જાતે લખવી ચલો આ જ વસ્તુ મારે જાતે કદાચ લખવી હોય તો હું કઈ રીતના લખી શકું? સર આ તો તમે લખ્યા, તમને પોઈન્ટ્સ ફાવી ગયા, મગજમાં આવે છે 2-3 પોઈન્ટ, બહુ સિમ્પલ પોઈન્ટ્સ આપણે લખ્યા. બટ મને આટલું બધું ના ફાવે. કેમ કે વિચારવું, એના પોઈન્ટ્સ વિચારીને લખવા અને એને પછી ફ્લોમાં ગોઠવવું. તો આની જ જગ્યાએ અગર આપણે આ પર્ટિક્યુલર 8 ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ અગર મારે આમાં મૂકવું હોય તો મૂકી શકું. તો મારે 5 જ વસ્તુ વિચારવાની, જે આપણે આની અંદર વિચારીને એ જ 5 વસ્તુ મારે અહીંયા વિચારવાની છે. કઈ? તો કે ભાઈ રિપોર્ટનું ટાઇટલ શું હશે? ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ એટ XYZ સિટી. તો આ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ વોઝ સક્સેસફુલી કેરીડ આઉટ બાય ધ XYZ મ્યુનિસિપલ કોર્પોરેશન. બરાબર. ઓન કઈ ડેટે? એટ જે પણ આપણે ગાર્ડન લખ્યું ABC ગાર્ડન. ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ ધીસ અંડરટેકિંગ વોઝ, શું પ્રાઇમરી ઓબ્જેક્ટિવ હતું? આપણે નીચે બી મેઇન ઓબ્જેક્ટિવ લખ્યું કે ભાઈ ટુ ઇન્ક્રીઝ અવેરનેસ અમોંગ્સ્ટ ધ સિટીઝન. This initiative marked an important step towards its stated goals and drew significant attention from the community, fostering a sense of collective purpose. કોઈ વાંધો છે આ સેન્ટેન્સ હું લખું તો નહીં? કેટલું મસ્ત સેન્ટેન્સ. આ આપણે જાતે મેં લખ્યું ને એમાં બી હું પર્ટિક્યુલર આ સેન્ટેન્સ ના મૂકી શક્યો. બરાબર. હજી તમે આમાં એક સેન્ટેન્સ જ કહું છું, તમે મૂકી શકો છો, બટ મેં આમાં ના મૂક્યું. પણ અહીંયા આવું સેન્ટેન્સ કદાચ હું આટલું યાદ રાખી લઉં તો મને કંઈ વાંધો છે. અને આ સર 1, 2 ને 3, આ 1, 2, 3 તો મારે લખતી વખતે વિચારવાનું ના, તમારે ખાલી લખવા પહેલાં આ 5 બ્લેન્ક તમારે ભરી દેવાની. કઈ રીતે ભરશો? કે ઉપર તમને આપ્યું જ હશે ભાઈ શું રિપોર્ટ શેના રિલેટેડ છે, એમાંથી જ તમારે કહો કે આ 1, આ 2, આ 3, આ 4 ને 5 તમારે જાતે લખવું પડશે. 4 ને 5માં આપણે ઓબ્જેક્ટિવ જ છે કે ભાઈ એનું ઓબ્જેક્ટિવ શું છે, શેના માટે, અને એમાંથી આઉટકમ શું છે, શું પોઝિટિવ વસ્તુ યા તો શું એમાંથી સારી વસ્તુ થઈ છે. આટલું જ છે. આમાંથી તમને કોઈ પણ સારામાં સારું રિપોર્ટ લખતું હશે એના સાથે તમને માર્ક્સ મળશે.
બરાબર. પ્લીઝ તમે આટલી વસ્તુ ખાલી કરજો. આને એવું હેક છે એટલે એવી રીતના ના લેતા કે હેક છે તો ક્યાંક ને ક્યાંક તો આ તકલીફ કરાવશે. ના, હજી કહું છું આમાં મહેનત થઈ છે. કેમ? કારણ શું છે કે ભાઈ ઘણી બધી જગ્યાએ આ સેમ વસ્તુ હવે તમને રિપીટ જોવા મળશે કે ભાઈ ઓકે લોકો ફોલો કરે છે આને. ઇવન ઘણી બધી ક્લાસીસમાં તમને એ જોવા મળશે કે આ વસ્તુ તમને દેખાય છે. તો એમાં જે પ્રોબ્લેમ્સ છે આઈડેન્ટિફાઈ કરીને તમારા માટે મૂકું છું કે જે તમને દર વખતે છોકરાઓને, જ્યારે હું આની પહેલાં સ્ટાર્ટ મેં જ્યારે કર્યું હતું ત્યારે પ્રોબ્લેમ સૌથી મોટો આવતો હતો કે ડેશ સર લખતી વખતે ડાયરેક્ટ નથી ભરાતી. પહેલાં મારે વિચારવું તો મારે કઈ ડેશ ભરવી પડશે ને એ મારા મગજમાં આવતું નથી. તમે એકચ્યુઅલી પ્રેક્ટિકલી તમે વિચારો કે હું તમને ટેમ્પલેટ આપી દઉં, તમે લખવા બેઠા પછી તમે વિચારશો કે અહીંયા શું લખવાનું હતું. એ તો તમને યાદ ના આવે ને. શું લખવાનું હતું એ તો વારે વારે યાદ નહીં આવે. પણ અગર કોઈક જગ્યા અહીંયા 1 2 3 4 5 કરીને રેડી છે તો 1 સક્સેસફુલ કેરીડ બાય 3. બસ આ રીતના બનાવ્યું છે. અગેન હવે પહેલી વાર છે. બી રેડી કે આ પણ તમને કોપી જોવા મળશે. કેમ કે આની પહેલાં જ્યારે આ મેં બનાવ્યું હતું સેમ આ જ બેઠું મને કોપી અત્યારે જોવા મળે છે આ જ વસ્તુઓ. બરાબર. તો ઇટ્સ ઓકે, બટ તમારા માટે હેલ્પફુલ થવું જોઈએ. ચલો, ડેશ આપણે કરી લીધું. અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફ ડન. બાય 5W આપણે આમાં થઈ ગયા. યસ, થઈ ગયા. ધ પ્રોગ્રામ સક્સેસફુલી ફીચર્ડ. શું ફીચર થયું? સૌથી પહેલાં સક્સેસફુલી ફીચર્ડ કઈ કી હાઇલાઇટ એક્ટિવિટી, સૌથી ફર્સ્ટ તમારી કઈ એક્ટિવિટી હતી, કી હાઇલાઇટ્સ હતી કે કી એક્ટિવિટી, તમે એ લખો અહીંયા કે ભાઈ ઇનઓગ્યુરલ સેરેમની બાય ડિગ્નિટર્સ, ઇનોગ્યુરેશન સેરેમની બાય ધ મેયર. આપણું આવી ગયું. ધીસ વોઝ ફોલોડ બાય, આના પછી શું થયું હતું, તમે એ લખી દો. બરાબર. જે આપણે અગર આપણું લખીએ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવવાળું તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ મોર દેન 2000 સેપલિંગ્સ બાય ધ વર્કર્સ. યા તો ધીસ વોઝ ફોલોડ બાય આટલા લોકોએ આમાં જોઈન કર્યું એ. સિમ્પલ. પાર્ટિસિપેન્ટ્સ ઓલ્સો એન્ગેજ એન્થુસિયાસ્ટિકલી ઇન. પાર્ટિસિપેન્ટ્સે હજી શેમાં એન્થુસિયાસ્ટિકલી એન્ગેજમેન્ટ લીધું. આ તમારું 4 કી એક્ટિવિટી જે છે ને, આમાં તમને 2 અહીંયા તમે કી એક્ટિવિટીઝ જેટલી તમે લખી શકો ને એટલું. આ બી કેટલું સિમ્પલ છે. 4 જોઉં ને તો 4માં શું છે કે ભાઈ 3 to 5 મોસ્ટ સિગ્નિફિકન્ટ એક્ટિવિટી તમારે લખવાની છે. તમે 1 2 3 4 તમારી પાસે એવી રીતના હશે. તો એ જ રીતના તમારે અહીંયા 1 2 3, એક જ મિનિટ, હા ક્યાં આપણે કરતા હતા, સોરી, હા ચલો. પાર્ટિસિપેન્ટ્સ ઓલ્સો, અગર મારી પાસે એક્ટિવિટી 2 નથી તો હું આ નહીં કરું. એક્ટિવિટી 2 મારી પાસે નથી, કઈ થઈ તો આ હું લખીશ જ નહીં. સિમ્પલ થઈ ગયું ને, હજી સિમ્પલ થઈ ગયું. ધ એટમોસ્ફિયર રિમેન્ડ વાઇબ્રન્ટ. યસ, બધામાં વાઇબ્રન્ટ જ રહેવાનું છે. પોઝિટિવ એન્ડ કન્ડ્યુસિવ ટુ લર્નિંગ થ્રુ આઉટ ધ એન્ટાયર ડ્યુરેશન ઓફ ધ એક્ટિવિટી. બરાબર છે. હાઇલાઇટિંગ ઇટ્સ પર્પઝ ઇફેક્ટિવલી. જે પર્પઝ હતો એ ઇફેક્ટિવલી હાઇલાઇટ થયો. મેટિક્યુલસ પ્લાનિંગ એન્ડ ધ ડેડિકેટેડ એફર્ટ્સ બાય. કોનાથી? તો ભાઈ મ્યુનિસિપલ XYZ મ્યુનિસિપલ કોર્પોરેશન. આ લોકોનું પ્લાનિંગ હતું, એફર્ટ્સ હતા. એન્શ્યોર્ડ ધ સ્મૂથ એક્ઝિક્યુશન ઓફ ઓલ પ્લાન ડિટેલ્સ લીડિંગ ટુ વાઇડસ્પ્રેડ પોઝિટિવ ફીડબેક એન્ડ સક્સેસફુલ એન્ગેજમેન્ટ ફ્રોમ ઓલ પ્રેઝન્ટ. સિમ્પલ. આટલું તો હું બનાવું છું એટલે આવું બનાવી શકું. બાકી જાતે બી અગર એક્ઝામમાં બી લખવા બેસીએ ને તો આટલું સરસ તો ના લખી શકીએ. ટાઈમ ઓછો હોય. મેઇન તો ટાઈમનો ઇસ્યુ હોય. લખવા બેસીએ એટલે જો અડધો કલાક કોઈ આપે તો સર હમણાં ધબધબાટી કરી નાખું. બટ ટાઈમનો ત્યાં ઇસ્યુ હોય અને માથે પ્રેશર હોય કે કટ ના કરવું પડે. એટલે તમે જ્યારે પ્રોગ્રામ સક્સેસફુલી ફીચર્ડ ને તમે અહીંયા પહેલું લખવા જશો ને, અગર તમારી પાસે આ 4 નંબરમાં રેડી નહીં હોય તો 100% કહું કે તમે કટ કરવું પડશે. તમને કંઈક ને તમને એવું થશે કે ના આ નહીં પેલું લખવાનું હતું, આ નહીં આ લખવાનું હતું. તો પ્લીઝ એનું ધ્યાન રાખો, એવું કંઈ ના થાય. બરાબર. પાછું ધ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ એટ XYZ સિટી પ્રૂવ ટુ બી ઓવરઓલ ઇમ્પેક્ટ શું હતો ભાઈ? પોઝિટિવ હતો. આ તે તો આ બી તમે ડાયરેક્ટ એ જ કહો છો. અગર તમે આ ઓવરઓલ આઉટકમ 5th વન નથી તમારી પાસે તો ઉપરમાંથી જ કંઈ બી તમે આમાંથી જ લખી શકો છો કે ભાઈ પ્રૂવ ટુ બી હાઈલી ઇન્ફોર્મેટિવ એન્ડ ઇન્સ્પાયરિંગ, પ્રૂવ ટુ બી ફોસ્ટરિંગ પબ્લિક અવેરનેસ એન્ડ પાર્ટિસિપેશન. શું વાંધો છે? કંઈ ખોટું જ નથી ને. પ્રૂવ ટુ બી ઇન્સ્પાયરિંગ, હાઈલી પોઝિટિવ. ઇટ સક્સેસફુલી અચીવડ ઓલ ઇટ્સ સ્ટેટેડ ઓબ્જેક્ટિવ્સ. એના ઓબ્જેક્ટિવ્સ જે લખ્યા હતા, કીધા હતા એ એના બધા અચીવ થઈ ગયા. લિવિંગ અ પોઝિટિવ એન્ડ લાસ્ટિંગ ઇમ્પ્રેશન ઓન ઓલ ઇન્વોલ્વ. જેટલા લોકોનું બી ઇન્વોલ્વમેન્ટ હતું એમાં એક પોઝિટિવ અને લાસ્ટિંગ ઇમ્પ્રેશન હતું. ધ એક્સપિરિયન્સ વોઝ ઇન્ડીડ એનરિચિંગ ફોર એવરી પાર્ટિસિપન્ટ, ફોસ્ટરિંગ અ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સબ્જેક્ટ એન્ડ સ્ટ્રેન્થનિંગ કમ્યુનિટી બોન્ડ્સ. અહીંયા તમે સબ્જેક્ટની જગ્યાએ કદાચ આ તો મારે બ્લેન્ક્સ કેવા, હું તમને બહુ સિમ્પલ કહું, મારી પાસે એવા સ્ટુડન્ટ્સ બી છે કે જેમને આ બ્લેન્ક્સ બી કદાચ વધારે લાગે 5. આ સબ્જેક્ટની જગ્યાએ મારે એકચ્યુઅલી મારી બ્લેન્ક એ મૂકવાની હતી મારે કે ભાઈ અહીંયા હું મૂકી દઉં કે જે તમારું ટોપિક છે, ટાઇટલ છે, એની અંદર જે મેઇન સબ્જેક્ટ છે, જેમ કે અહીંયા ટ્રી પ્લાન્ટેશનનું તો શું હોય મેઇન સબ્જેક્ટ? તો કે ભાઈ ટ્રીઝ, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ. તો અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ. તો તમે જેમને ખબર પડી ગઈ છે એ લોકો અહીંયા એ લખજો. બરાબર. સિમ્પલ. આટલી વસ્તુ ખબર પડી ગઈ. ડન.
હજી કહું છું, રેવન્યુ તલાટીની મેઇન્સ માટે આ એક હેક છે. આનું ડિટેલ્ડ વર્ઝન બી મેં અપલોડ કર્યું છે, પણ અત્યારે એ તમારા માટે જરૂરી નથી, કેમ કે એના માટે ટાઈમ નથી. બીજું, આટલો સારો રિપોર્ટ તો પહેલાં લખી દો. આટલો રિપોર્ટ તમે લખતા થઈ જાઓ, પછી એનાથી આગળ સરકે જો કે આ રહ્યું મેં લખી દીધું, હજી આમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ છે તો હું તમને આપીશ 100%. બટ ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ રિપોર્ટ્સ. બરાબર. કદાચ આપણે અહીંયા જોઈએ, આ આદર્શ બસીર સર રેન્ક 1 છે જેમનું જીપીએસસી ક્લાસ 1-2માં એમનું છે. 15માંથી 12 માર્ક્સ મળ્યા છે. વેરી ગુડ. અને 108 સમથિંગ આ પેપરમાં છે 150માંથી. વન ઓફ ધ હાઈએસ્ટ માર્ક્સ આપણે કહેવાય. મને બીજા ખ્યાલ નથી કે કયા હાઈએસ્ટ આનાથી છે. હશે 112 જેવા કદાચ કોક છે, બટ હું ઓળખતો નથી. એવા લોકોના છે. અને આમને હું એકચ્યુઅલી આમને મળ્યો બી છું, આદર્શ બસીર સરને. આઈ હેવ ઇન્ટરેક્ટેડ વિથ હિમ. ખાસો એવું આમ મળેલો છું એમને. અને બહુ જ હમ્બલ માણસ છે. તમને ખબર જ પડી જશે કે હી ડિઝર્વ્સ રેન્ક. અને એ જે લખે છે કઈ રીતના, તો એક લોજિકલ ફ્લો આ તે તમને બધું એમાં જોવા મળે ને. તો ભાઈ એક્ઝામમાં એક પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમમાં લખવું આપણા માટે ટફ પડે, અને એના માટે થઈને તમને જોવા મળશે કે બહુ જ સિમ્પલ અને સોબર વસ્તુઓ લેંગ્વેજમાં લખે છે. કે ભાઈ એનએસએસ યુનિટ ઓફ યોર કોલેજ વોઝ રિસેન્ટલી ઓન એન અવેરનેસ મિશન ટુ પ્રમોટ ઓનલાઈન ટીચિંગ ઇન ધ સ્લમ એરિયાઝ of your city. Write a report sharing your experience as the team leader during the campaign in about 150 words. Schools closed, learning should go on. થોડુંક યુનિક, થોડુંક કહી શકીએ કે ઇનોવેટિવ ટાઇટલ છે. શું સર મારે બી આવું લખવું પડશે? ના, રેવન્યુ તલાટીમાં આવું આપણે નથી લખવું. રેવન્યુ તલાટીમાં સિમ્પલ તમે લખો કે ભાઈ શેના રિલેટેડ રિપોર્ટ છે. બરાબર. આ કઈ રીતના છે? કાઇન્ડ ઓફ કે તમે જ્યારે ન્યૂઝપેપરમાં જોવો છો એમાં તમે હેડિંગ્સ જુઓ તો કાઇન્ડ ઓફ આવી વસ્તુઓ તમને જોવા મળશે. બટ તમે શું આની જગ્યાએ સિમ્પલ લખી શકો કે ભાઈ અવેરનેસ મિશન ટુ પ્રમોટ ઓનલાઈન રિપોર્ટ શેરિંગ એક્સપિરિયન્સ ટીમ લીડર. બસ, અવેરનેસ કેમ્પેન અબાઉટ ઓનલાઈન લર્નિંગ, ઓનલાઈન ટીચિંગ. બરાબર. ડન. Destiny of the nation is shaped in its classroom. With the COVID-19 pandemic, classrooms are closed, but teaching and learning must go on. Keeping above motto in mind, એમણે કીધું કે ભાઈ આવું કંઈક ચાલુ છે COVID-19ના લીધે, સ્કૂલ્સને ક્લાસને બધું બંધ છે, તો પણ લર્નિંગ મસ્ટ ગો ઓન, લર્નિંગ ચાલુ રહેવું જોઈએ. એ મોટોને ધ્યાનમાં રાખીને અને એનએસએસનું સ્પિરિટ અલાઈવ રાખવા માટે એક અવેરનેસ મિશન કન્ડક્ટ કરવામાં આવ્યું હતું અંડર પ્રિવિલેજ અને સ્લમ એરિયાઝ ઓફ અમદાવાદમાં. આ તમારું 5W વાળી વસ્તુ થઈ ગઈ. હવે એમણે એમ કીધું છે કે ભાઈ તમે એની અંદર છો, તમે એઝ અ રાઇટર, તમે એઝ અ પાર્ટિસિપન્ટ છો. આના કોણ છો તમે? આમાં જો તમને લખ્યું છે હું એઝ અ ટીમ લીડર. તમે એના ટીમ લીડર છો. એટલે એઝ અ ટીમ લીડર તમે લખશો ત્યારે લખશો કે ભાઈ વી વેન્ટ ટુ ધ હોલિવૂડ બસ્તી ઇન અવર ફર્સ્ટ લેગ ઓફ ધ કેમ્પેન. પહેલા લેગ એટલે કે ભાઈ પહેલું પગલું અમારું હોલિવૂડ બસ્તીનું હતું. અવર એક્સપિરિયન્સ વોઝ અ મિક્સ્ડ વન. ઓન વન હેન્ડ સેમ વસ્તુ ચાલુ કેવી રીતે કર્યું આવી રીતના મેં કર્યું. પછી જે એક્સપિરિયન્સ હતા એ બધી ઓવર વન હેન્ડ સમ સ્ટુડન્ટ્સ વેર એક્સાઇટેડ અબાઉટ ઓનલાઈન લર્નિંગ. કોઈક છોકરાઓ ઓનલાઈન લર્નિંગ માટે એક્સાઇટેડ હતા, અને મેની પેરેન્ટ્સ વેર સ્કેપ્ટિકલ. પેરેન્ટ્સ ઘણા બધા સ્કેપ્ટિકલ એટલે ડાઉટફુલ હતા, ભાઈ નહીં જવું, જવા દો, આ તે. દે વોન્ટેડ એક્સ્ટ્રા હેન્ડ્સ. એ લોકોને શું હતું કે ભાઈ એક્સ્ટ્રા હેન્ડ્સ ટુ ઓફ ધેર ચિલ્ડ્રન ટુ અર્ન એક્સ્ટ્રા ઇન્કમ ડ્યુરિંગ ધીસ ટફ ટાઈમ્સ. આવા આકરા સમયમાં એ લોકોને જોઈતું હતું ભાઈ તમે કમાણી કરો, છોકરાઓને જોઈએ. પછી થોડુંક વધારે, હવે ચલો આ થઈ ગયું કે અમે અહીંયા ગયા હતા, આ કર્યું, તે કર્યું. પછી શું કે ભાઈ એમાં હવે મેજર હાઇલાઇટ્સ એની શું એ જોઈએ આપણે. તો ભાઈ હવે ટીમ ટ્રાય ટુ કન્વિન્સ ધેમ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન. અમારી ટીમે ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન માટે એમને કન્વિન્સ કર્યું. હાઉ એજ્યુકેશન કેન બ્રેક ઇન્ટરજનરેશનલ સાયકલ ઓફ પોવર્ટી. ઇન્ટરજનરેશન એટલે જનરેશન ટુ જનરેશન જે પોવર્ટીની સાયકલ ચાલતી આવે છે, અને એજ્યુકેશન કઈ રીતના તોડી શકે છે, જેમ આપણે અત્યારે જોઈ શકીએ છીએ, આપણે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ. ઇન વિચ દે આર કોટ, જેની અંદર એ લોકો અત્યારે પકડાઈ ગયેલા છે જે પોવર્ટીની સાયકલમાં. વી ટ્રાય ટુ રોપ ઇન લોકલ લીડર્સ. આ તમારું થઈ ગયું કોણ કોણ એમાં હતા. રોપ ઇન એટલે ભાઈ ખેંચ્યા અંદર. વી ટ્રાય ટુ રોપ ઇન લોકલ લીડર્સ એન્ડ મેડ ધેમ અવેર અબાઉટ પ્લેટફોર્મ્સ લાઇક. અને એ લોકોને આવા બધા પ્લેટફોર્મ વિશે અમે અવેરનેસ આપી, જાગૃતતા આપી કે ભાઈ આવા છે ઓનલાઈન લર્નિંગના પ્લેટફોર્મ્સ છે, જ્ઞાનકોશ, દીક્ષા પાઠશાલા, અબાઉટ ટુ પ્રમોટ ઓનલાઈન લર્નિંગ. સમ ઓફ ધેમ સાઇટેડ. હવે આમાંથી શું આઉટકમ આવ્યું? તો ભાઈ સમ ઓફ ધેમ સાઇટેડ ટેકનિકલ એન્ડ લોજિસ્ટિકલ ઇશ્યુઝ. કોઈક પાસે ટેકનિકલ પ્રોબ્લેમ સાથે છે એની વસ્તુ. લોજિસ્ટિકલ ઇશ્યુ એટલે કે ભાઈ લોજિસ્ટિક એટલે એવું નહીં માલ સામાન, બટ એની માટેની જે વસ્તુઓ રિક્વાયરમેન્ટ છે એના ઇશ્યુઝની વાત કરે છે. ભાઈ કદાચ કોઈક કહે છે કે ભાઈ મોબાઈલ ફોન સેવા નથી, કોઈક એમ કહે છે અમારી પાસે એવા લેપટોપ્સ નથી, ઇન્ટરનેટ નથી. લાઈક લેક ઓફ ક્વોલિટી ઓફ ઇન્ટરનેટ ઇન સ્લમ એરિયાઝ, એબ્સન્સ ઓફ ટેકનિકલ લિટરસી નથી, એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતના કરવાની, એમાં લોગિન, આ બધું અમને નથી આવડતું among people. And how the pandemic has led to their life in doldrums. ડોલ્ડ્રમ્સ એટલે તકલીફમાં કઈ રીતના પેન્ડેમિકે એમની લાઈફને આવી રીતના ઇશ્યુ બહુ ક્રિએટ કર્યા છે આ બધી વસ્તુઓથી.
બસ થઈ ગયું. આ મારું જે આપણું સેકન્ડ એન્ડ થર્ડ પેરેગ્રાફ આપણે કહીએ છીએ. આફ્ટર કન્વિન્સિંગ ધેમ ઓફ ઓપ્ટિમિસ્ટિક ફ્યુચર, એક પોઝિટિવ ફ્યુચર માટે કન્વિન્સ ના પછી અવર ટીમ વેન્ટ, અમારી ટીમ બીજા પાર્ટમાં ગઈ, ક્લોઝ કરી દઈએ આપણે. સિટી વેર વી કન્ટિન્યુડ અવર અવેરનેસ કેમ્પેન વિચ રિસીવ્ડ વાઇડ કવરેજ થ્રુ મીડિયા એન્ડ સોશિયલ મીડિયા. સિમ્પલ એકદમ. તમે આપણે પોઝિટિવ વસ્તુ હજી અહીંયા આપણે એક સેન્ટેન્સ આપણે એડ કર્યો છે, એની જગ્યાએ આપણે એક પેરેગ્રાફ એડ કર્યો છે. બટ સિમ્પલ છે. આપણે બી સેમ રીતે તમે જોવો છો આપણાને બી, આને બી. આમાં કદાચ હું સેમ વસ્તુ આમાં બી હું લખું તો હું કંઈ એમાં વાંધો આવે ના આવે. બરાબર. આ એટલે જ આપું છું કેમ કે એવા લોકો બી બાકી જો જેને ફાવે છે એમને મેં આ સ્ટાર્ટિંગમાં જ સમજાવ્યું કે આપણે શું કરવાનું છે, કયા પેરેગ્રાફમાં શું, ને આપણે એક જાતે લખ્યું બી. જેમને નથી ફાવતું એમને આ પર્ટિક્યુલર ફોર્મેટ ફોલો કરવાનું છે. ને હજી કહું છું, એક બી ગ્રામર મિસ્ટેક નહીં, એક બી સ્પેલિંગ મિસ્ટેક નહીં, સેન્ટેન્સ ફોર્મેશન સરખા, વર્ડ્સ સારા, ફોર્મેટ આખું સરખું, રાઇટિંગ સારા થશે કેમ કે આવડે છે પહેલાંથી. તમને કોઈ ઓછા માર્ક્સ નહીં આપે. કોઈ એમ નહીં કે ભાઈ તમે આમાં પેલું તો નથી લખ્યું યાર, પેલું તમે ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવમાં પેલું એક અલગથી તમે પેલું ઝાડવું લાવ્યા હતા જે 100 વર્ષ ટકે, એવું તો તમે એ બધું તો છે જ નહીં ને. તમને ક્યાંય હાઇલાઇટમાં કીધું છે લખવા માટે? ના. તો તમારું ઇનોવેશન ને એ બધું તો એ લોકો ક્યાંક ને ક્યાંક જીએસમાં જોવે જ છે. હજી કહું છું, આમાં શું જોશે કે શું તમે ડિમાન્ડ ફૂલફિલ કરો છો કે નહીં. રિપોર્ટ રાઇટિંગ જે રીતે લખવું જોઈએ એ રીતે તમે લખો છો કે નહીં. બરાબર. કંઈ બી રિપોર્ટ રાઇટિંગમાં તો આપી દેશે. એવું કીધું છે કે ભાઈ રિપોર્ટ રાઇટિંગનું પર્ટિક્યુલર સિલેબસ છે જેની અંદર હું આ પર્ટિક્યુલર 10 રિપોર્ટ જ લઈશ, તો 10 ટોપિક લઈશ કે જીએસનો ટોપિક આવી શકે. ના, કોઈ પર બી રિપોર્ટ આપશું, તમે તમારી રીતે લખો. બરાબર. કોઈક વસ્તુ એવી બી લખી દેજો કે ભાઈ સમજો કે સ્મૃતિવન વિશે પૂછે છે. સ્મૃતિવન મારું જ કહું તો સ્મૃતિવન શું છે, ચલો મને નથી ખબર, તો શું હું રિપોર્ટ ના લખું? અને અંદર શું છે ના લખું? તમે સ્મૃતિવનને એમ કહી દો ને કે રિપોર્ટ ઓન સ્મૃતિવન ઓર રિસેન્ટ વિઝિટ ટુ સ્મૃતિવન. અગર તમને નીચે આપ્યું નથી કે સ્મૃતિવન શું છે, તો તમે એમાં એવું જરૂરી નથી કે તમે આ ડિઝાસ્ટર રિલેટેડ કે અર્થક્વેક રિલેટેડ જ તમે લખો. તમે એને કંઈક એવી રીતે લખી દો ને વ્યવસ્થિત. વિઝિટ ટુ સ્મૃતિવન, સ્મૃતિવન શું છે એ તમે લખી દો અહીંયા. વિચ ઇઝ, તમે પહેલાં જ કહી દો કે સ્મૃતિવન શું છે. બરાબર. મેગા ટેક પાર્ક બાય ગાંધીનગર, તો બાય XYZ મ્યુનિસિપલ કોર્પોરેશન. કોઈ વાંધો નહીં. હજી કહું છું, કોઈ વાંધો નથી. ઘણી બધી વસ્તુ હશે કે મને નથી ખબર. અહીંયા એ લોકો તમારું કન્ટેન્ટ નોલેજ નથી લેવાના. અહીંયા એ લોકો લેવાના છે પર્ટિક્યુલર આ ફોર્મેટનું નોલેજ. ડુ યુ હેવ દેટ ઓર નોટ? ખબર છે મને સ્મૃતિવન શું છે, વેલ એન્ડ ગુડ, કોઈ વાંધો નહીં, તો હું લખી દઉં એના વિશે. નથી ખબર તો તમારે આવી રીતના એને એઝ્યુમ કરવાનું છે. અને એઝ્યુમ કરવા માટે વી હેવ ધીઝ 5 બ્લેન્ક્સ. સિમ્પલ. 5 બ્લેન્ક ભરો. 5 બ્લેન્કમાંથી 1 2 3 4 5 બસ એટલું છે. અને તમને હજી કહું છું, ઇશ્યુ કદાચ આમાં આવે તો આવે, એ બી એક એક્સ્ટ્રા લખવામાં. એક તો આવડી જ જશે કોઈના બી રિલેટેડ. એક હાઇલાઇટ તો સર મને મળી જ જશે. સેકન્ડ હાઇલાઇટ સર મળવી, થર્ડ હાઇલાઇટ મળવી થોડુંક ઇશ્યુ છે. સેકન્ડ હાઇલાઇટ સુધી બી થઈ જાય. હું થર્ડ હાઇલાઇટ આ નહીં લખું, હજી કહું છું, કોઈ વાંધો નહીં. આ તમારા એક્સ્ટ્રા વર્ડ્સ જ છે. 150 ઉપર તો જશે જ. બરાબર. 150 વર્ડ જ આપણને કીધા છે. 150 ઉપર એટલે જ મેં વધારે આપ્યું છે કે જેની પાસે નથી એ લોકો વાંધો ના આવે. આટલું તો એટલીસ્ટ લખી શકો તમે. અને ફોર્ડર સેન્ટેન્સીસ, આવા સેન્ટેન્સીસ એટલે દરેકમાં એક એક બે બે એક્સ્ટ્રા મૂક્યા છે મેં. બરાબર. અગર તમને એવું લાગે છે કે મારું એ પતી જાય છે તો તમે લાસ્ટમાં એટલું લાંબુ ના લખો. ફર્સ્ટમાં બી તો પછી આ લખવાની જરૂર નથી અગર તમારી પાસે 3 4 છે પોઈન્ટ્સ તો. બટ બહુ સિમ્પલ છે. આનાથી સિમ્પલ તમે અત્યારે વેરીફાઈ બી કરી દો. આઈ ડોન્ટ થિંક કે રિપોર્ટ રાઇટિંગમાં ઓર જે બી હું બીજા બી ફોર્મેટ્સ તમને કરાવું એમાં તમને જોવા મળશે. એકદમ સિમ્પલ છે. ચલો આપણે બીજો કોઈ એક્ઝામ્પલ જોઈએ. બરાબર. આ સ્મૃતિવનવાળો જ છે, એજ્યુકેશન ફિલ્ડ ટ્રીપ ટુ સ્મૃતિવન. એ તમે સ્મૃતિવનવાળો આપણે નથી જોતા કેમ કે મેં લખ્યો છે. બીજું કંઈક જોઈએ. યુ આર ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ઓફ સ્ટેટ યુથ અફેર્સ ડિપાર્ટમેન્ટ. રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 200 વર્ડ્સ. આમાં દરેકમાં હું અલગ અલગ મૂકીશ, 200 150 એવી રીતના. બટ તમારે તમારા લેવલ પ્રમાણે જ 150 જ આપણે રાખવાના છે. ઓન ધ સ્ટેટ લેવલ યુથ પાર્લિયામેન્ટ સેશન. યુથ પાર્લિયામેન્ટ સેશન જે ચાલે છે તમને ખબર છે, હેલ્ડ લાસ્ટ વીક ઇન યોર સ્ટેટ કેપિટલ. હાઇલાઇટ ધ ટોપિક્સ ડિસ્કસ્ડ, પાર્ટિસિપન્ટ એંગેજ એન્ડ ધ ઓવરઓલ ઓબ્જેક્ટિવ અચીવ બાય ધ સેશન. 3 વસ્તુ તમને કીધું છે કે ભાઈ આ હાઇલાઇટ કરજો. નથી કીધું તો શું કરીશ? તો બી હું તો આ જ હાઇલાઇટ કરવાનો છું સર. સિમ્પલ. પહેલું રિપોર્ટ ટાઇટલ સ્ટેટ લેવલ યુથ પાર્લિયામેન્ટ સેશન. ક્યાંથી લીધું? તો કે ભાઈ મને ઉપર આપ્યું હતું. બરાબર. યર રોલ તો ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી. આમાં હું અત્યારે હાઇલાઇટ આમાં હું કરીને જ આપું છું. આની અંદર બી ક્વેશ્ચનમાં, એટલે તમને આ ભરવામાં ફાયદો થાય, તમને ખબર પડે. પ્લીઝ આટલું તો કરજો. પ્લીઝ આટલી પ્રેક્ટિસ કરી લેજો. કરજો. ના ખબર પડે ને તો મેસેજ બી કરજો. હજી કહું છું, લખજો આખું. 100% લખાઈ જશે, વાંધો જ નહીં આવે.
ઇવેન્ટ કઈ જગ્યાએ તો ઓર્ગેનાઇઝ બાય સ્ટેટ યુથ પાર્લામેન્ટ, કઈ તારીખે, આ તારીખે એટ સ્ટેટ કેપિટલ ઓડિટોરિયમ, કેપિટલના ઓડિટોરિયમમાં XYZ સિટી. અહીંયા બી હું બને ત્યાં સુધી અવોઇડ કરું, અગર મને નામ નથી આપ્યું તો હું નહીં જ લખું. ટુ ફોસ્ટર શેના માટે તો ઇવેન્ટ વાય, અહીંયા વાય મને મળ્યું છે તો વાય બી લખી દઉં. ફોસ્ટર ક્રિટિકલ થિંકિંગ, પ્રમોટ લીડરશિપ, આ જ હશે ને. યુથ પાર્લામેન્ટમાં શું હોય? પ્રમોટ લીડરશિપ, પ્રમોટ ઇમ્પ્રૂવ કમ્યુનિકેશન, ઇન્ક્રીઝ કમ્યુનિકેશન અમંગ્સ યુથ, એ બધી વસ્તુ હશે. એન્કરેજ યુથ પાર્ટિસિપેશન ઇન પોલિસી મેકિંગ, સિમ્પલ. કી હાઇલાઇટ, કોણે ઇનોગ્રલ એડ્રેસ કર્યું હતું? ભાઈ કોઈ સિનિયર ગવર્મેન્ટ ઓફિશિયલ હતો. હીટેડ ડિબેટ્સ થઈ હતી કન્ટેમ્પરરી ઇશ્યુઝ પર, કેવા તો ભાઈ ક્લાઇમેટ એક્શન, એજ્યુકેશનલ રિફોર્મ્સ, એ બધા પર. ક્વેશ્ચન આન્સર સેશન્સ હતા વિથ પેનલિસ્ટ, અને રિઝોલ્યુશન પાસિંગ સેરેમની બી હતી કે ભાઈ કોઈ રિઝોલ્યુશન પાસ થયું એની સેરેમની, આ તો વસ્તુ. ઓવરઓલ ઇમ્પેક્ટ, આ બધું મને નથી આવડતું, કોઈ વાંધો નહીં, 1 થી 2 જ લખવાનું છે. હજી કહું છું, આ એક્સ્ટ્રા એટલે આપું છું કે તમે એને એ રીતે વિચારી શકો. 1 થી 2 જ લખવાના છે. નીચે આપણો રિપોર્ટ આખો રેડી છે. ઓવરઓલ ઇમ્પેક્ટ આઉટકમ, વોટ વોઝ ધ રિઝલ્ટ? હાઈલી સક્સેસફુલ, સિમ્પલ, ઇન પ્રોમોટિંગ ડેમોક્રેટિક વેલ્યુઝ. નથી તો બી ઉપરવાળું આપણે જે હતું એ આપણે કોમન તો લખી જ શકીએ છીએ. કોમન 2-3 તો યાદ કરી જ લેજો. અને જોઈએ છે કે આમાં બી સર કંઈક કોમન આપી દો તો એ બી આપી દઈશ, મેસેજ કરજો તમે. અદરવાઇઝ કંઈક કમેન્ટ કે તમે લખજો તો હું ટ્રાય, અગર જરૂરી છે તો મને એવું નથી લાગતું કે સાવ એટલું બી બેઠું આપી દઉં. બટ મેં તમને બધાને કીધું હતું કે આ વસ્તુ એક એવી આપીશ કે જે તમારા માટે, જે બી કહો તમે એને, અમૃતા તે જે બી પણ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ થશે, કેમ કે આ જ પેપર ડિસાઇડિંગ રહેવાનું છે. એનહેન્સિંગ પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ, ઇન્સ્પાયરિંગ યુથ ટુવર્ડ્સ રિસ્પોન્સિબલ ગવર્નન્સ એન્ડ સિવિક એન્ગેજમેન્ટ, આ બધી વસ્તુઓ આઉટકમ હતા. એની જગ્યાએ 1 થી 2 તો હું લખી શકીશ ને. હા, ચલો ચાલુ કરીએ. XYZ સિટી, October 3, 2025, સ્ટેટ લેવલ યુથ પાર્લામેન્ટ સેશન. અંડરલાઇન કરવાનું ના ભૂલતા, બરાબર? અંડરલાઇન એટલે અહીંયા હું બોલ્ડ કરું છું, તમારે બોલ્ડ નહીં થાય એક્ઝામમાં. અંડરલાઇન એટલે કરવાનું કેમ કે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ટાઇટલ છે, એવી રીતના આપણે બતાવવા માંગીએ છીએ. અને અંદર બી તમે ડેશિસ, અંડરલાઇન્સ તમે આવી રીતના કરી શકો છો. ટાઈમ હોય છેલ્લે તો કરી જ દેવાનું, તો જેથી તમને એ લોકોને ખબર પડે કે આટલી વસ્તુ એણે લખી છે, બરાબર? અને આપણે તો આ બધામાં બી અંડરલાઇન કરી દેવાનું કે એનરિચિંગ એક્સપિરિયન્સ હતો, ફોસ્ટરિંગ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ ઓન ધ સબ્જેક્ટ, સ્ટ્રેન્થનિંગ કમ્યુનિટી બોન્ડ્સ. અહીંયા મેં એ જ વસ્તુ હાઇલાઇટ કરી છે કે જ્યાં તમારે બ્લેન્ક ભરવાની છે, બરાબર? ચલો, નંબર 1 2 3 4 5 પહેલું યાદ રાખી લેજો. અહીંયા તમારું 1 આવશે, બાય 2 આવશે, કોના દ્વારા કરવામાં આવ્યું હતું. 3 4 3 વાળી બધી તમને અહીંયા આવી જશે. આ તમારું આખું થઈ ગયું પેરેગ્રાફ. અ સ્ટેટ લેવલ યુથ પાર્લામેન્ટ સેશન વોઝ સક્સેસફુલી કેરીડ આઉટ બાય સ્ટેટ યુથ અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓન ધીસ એટ સ્ટેટ કેપિટલ ઓડિટોરિયમ XYZ સિટી. ડન. ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ ધીસ અંડરટેકિંગ વોઝ, શું હતું ઉપર આપણે લખ્યું હતું? ફોસ્ટર ક્રિટિકલ થિંક, પ્રમોટ લીડરશિપ સ્કિલ્સ એન્ડ એન્કરેજ યુથ પાર્ટિસિપેશન ઓફ ધ પોલિસી. નથી આવડતું સર, આટલું જ આવડે છે. વોઝ ફોસ્ટર ક્રિટિકલ થિંકિંગ, કોઈ વાંધો નહીં, એટલું જ લખીએ ને આપણે. કોઈ વાંધો છે? નથી વાંધો. This initiative marked an important step towards its stated goal and drew significant attention from the community, fostering a sense of collective purpose. બેસે છે ને ફિટ? કંઈ ખોટું છે આમાં? મને કહો કે આમાં કંઈ ખોટું છે? ના. બરાબર, લખીશ તો મને માર્ક્સ મળશે બી. નહીં લખો, આવું બી નહીં લખું તો સર શું લખીશ એની જગ્યાએ? જાતે લખવા બેસીશ અને ગ્રામર મિસ્ટેક થશે તો? હા, જેને ફાવે છે એ લોકો માટે નથી. હજી કહું છું, યુ કેન રાઇટ યોર સેન્ટેન્સીસ, યુ કેન ઇનોવેટ યોર સેલ્ફ કે વોટ શુડ આઈ રાઇટ હિયર. બટ મેક શ્યોર કે અહીંયા આપણે કોઈ મિસ્ટેક ના કરીએ, કોઈ ગ્રામર મિસ્ટેક, સ્પેલિંગ મિસ્ટેક, સેન્ટેન્સ ફોર્મેશન મિસ્ટેક ના કરીએ. કેમ કે આ એક કોમ્પ્લેક્સ સેન્ટેન્સ તમે જોઈ શકો છો, જેમ કે એન્ડ ડ્રીવ સિગ્નિફિકન્ટ અટેન્શન ફ્રોમ કમ્યુનિટી, ફોસ્ટરિંગ અ સેન્સ ઓફ કલેક્ટિવ પર્પસ. જ્યારે આપણે શું કરીએ, 3 અલગ સેન્ટેન્સ લખીએ. ઇટ ફોસ્ટર્ડ અ સેન્સ ઓફ કલેક્ટિવ પર્પસ, ઇટ ડ્રીવ સિગ્નિફિકન્ટ અટેન્શન ફ્રોમ ધ કમ્યુનિટી. એટલે એને ક્યાંક ને ક્યાંક જો આ સેન્ટેન્સ, ધીસ સેન્ટેન્સ સૂટ્સ બેટર, બરાબર? ધ પ્રોગ્રામ સક્સેસફુલી ફીચર્ડ an inaugural address by the senior government official. This was, ફર્સ્ટ આવી ગયું તમારું ઇનોગ્યુરલ એડ્રેસ, તો બધામાં આપણે મૂકી જ દઈએ. ધીસ વોઝ ફોલોડ બાય, કઈ વસ્તુ બીજી થઈ હતી તો ભાઈ હીટેડ ડિબેટ્સ ઓન કન્ટેમ્પરરી ઇશ્યુઝ. કઈ તો આ બધી એક્ઝામ્પલમાં આપણે લખીએ. પાર્ટિસિપેન્ટ્સ ઓલ્સો, નથી તો નહીં લખવું. હીટેડ ડિબેટ્સ, બરાબર, ઓન ઇશ્યુઝ, ઓન રિસેન્ટ ઇશ્યુઝ, કન્ટેમ્પરરી ઇશ્યુઝ, રિસેન્ટ ઇશ્યુઝ. પાર્ટિસિપેન્ટ્સ ઓલ્સો એન્ગેજ એન્થુસિયાસ્ટિકલી ઇન, જેમ આપણે પહેલાંમાં બી લખ્યું છે. અગર નથી તો આ નહીં લખવું એટલું. અગર મારી પાસે બીજું નથી તો આ નહીં લખું, કોઈ વાંધો જ નથી. પણ તમારે વિચારવાનું છે કે બીજું શું થઈ શકે. અગર આ વસ્તુ થાય તો બીજું શું? આટલું તો યાર હું વિચારી લઉં ને. આટલું તો હું વિચારી લઉં. મારી ઉંમર આ છે, 2 પોઈન્ટ તો હું વિચારીશ કે કદાચ મને આવી રીતના કોઈક જગ્યાએ લઈ જાય છે તો શું થશે ત્યાં. ત્યાં કઈ વસ્તુ થઈ શકે છે. ધ એટમોસ્ફિયર રિમેન વાઇબ્રન્ટ, પોઝિટિવ, કન્ડ્યુસિંગ લર્નિંગ. આ લાસ્ટ સેન્ટેન્સ મસ્ત છે. ધ ડેડિકેટેડ એફર્ટ્સ ઓફ ધ સ્ટેટ યુથ પાર્લામેન્ટ of Youth Affairs Department ensured the smooth execution of all planned details and widespread positive feedback. Done.
હવે ધ કોણે કર્યું હતું? ધ સ્ટેટ લેવલ યુથ પાર્લામેન્ટ સેશન પ્રૂવડ ટુ બી કઈ આ શું હતું એમ તમારું ટાઇટલ હશે અહીંયા, બરાબર. યુથ પાર્લામેન્ટ સેશન પ્રૂવડ ટુ બી હાઈલી સક્સેસફુલ ઇન પ્રમોટિંગ, જે તમારું 5th પોઈન્ટ હતું. શું હતું, શેમાં સક્સેસફુલ હતું, શું આમાં આઉટકમ્સ હતા? તમે લખી દે હાઈલી સક્સેસફુલ ઇન પ્રમોટિંગ ડેમોક્રેટિક વેલ્યુઝ. મને એનાથી આગળ નથી આવડતું તો હું નહીં લખું કોમા કરીને. It successfully achieved all its stated objectives, leaving a positive life and improved. The experience was indeed enriching and every participant fostering a deeper understanding of the subject and strengthening community bond. અહીંયા હજી કહું છું સબ્જેક્ટની જગ્યાએ તમે શું લખી શકો? તો આના જે તમારું મેઇન આમાં હોય છે એ તમે લખી શકો અહીંયા, જેમ કે અન્ડરસ્ટેન્ડિંગ ફોસ્ટરિંગ અ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડેમોક્રેટિક વેલ્યુઝ, બરાબર. યુથ પાર્લામેન્ટ સેશન હોય તો એમાં શું હોય, ડેમોક્રેસી વિશે એના વિશે તમને ખબર પડે. ઓફ પબ્લિક પોલિસી મેકિંગ, એવી રીતના વર્ડ્સ તમે લખજો. અગર નથી તો અહીંયા ડાયરેક્ટ સબ્જેક્ટ લખી દેજો, કોઈ વાંધો નહીં. એ જ કહું છું કે મારા પાસે સ્ટુડન્ટ્સ બંને ટાઈપના છે, ત્રણેય ટાઈપના જોવા જઈએ તો. એ કેવું છે કે સર ઇંગ્લિશ ફાવે છે લખતા, ફોર્મેટ ખાલી બતાવી દો, 10 મિનિટનું કામ છે. એક એવું છે કે સર થોડુંક ફાવે છે, જેમ કે આ તમે અહીંયા સબ્જેક્ટ જે લખવા કીધું ને ત્યાં હું લખી શકું છું ડેમોક્રેટિક વેલ્યુ સાથે. ત્રીજું છે કે સર સાવ મને ઇંગ્લિશમાં તકલીફ પડે છે, ગુજરાતીમાં તમે કહો ને તો તમને બી હું પાછળ કરી દઉં, પણ ઇંગ્લિશ તકલીફ પડે, એવા લોકો માટે આ છે, બરાબર. એટલે કોઈએ એ નથી વિચારવાનું કે ઇંગ્લિશ, કોઈએ ડિમોટિવેટ નથી થવાનું, કોઈએ એમ નથી વિચારવાનું કે હાલો ઇંગ્લિશના લીધે બધે મેઇન્સ આવી ગઈ, શું કરું? એના માટે હું બેઠો છું. દરેકમાં કહું છું ને, આ તમારું રિપોર્ટ રાઇટિંગ છે, જેટલા બી તમારા સિલેબસના ટોપિક્સ છે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, આમાં બી સેમ આવી જ રીતના એક જ ફોર્મેટ આપીશ. સિંગલ ફોર્મેટ લખો, કોઈ ગ્રામર મિસ્ટેક નહીં, વ્યવસ્થિત અંડરલાઇન કરેલું, આના જેવું પેપર આપણું દેખાવું જોઈએ, મસ્ત, એકદમ સિમ્પલ. હવે આ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનવાળી વસ્તુ છે, આમાં સર હું કઈ રીતના લખીશ તો વિચાર, આમાં બી હું તમને એક ફોર્મેટ આપી દઈશ, કોઈ વાંધો નહીં, બરાબર. સર સ્પીચમાં બી ફોર્મેટ આપી જ દીધું છે, અપલોડ કરી દીધું છે. વિડીયોઝ હવે એક બનાવું છું ખાલી. પ્રેસી રાઇટિંગ બી શીખવાડી દીધું છે કે કઈ રીતના લખવાનું છે. પ્રેસી રાઇટિંગમાં કોઈ પર્ટિક્યુલર ફોર્મેટ નહીં આવે, કેમ કે પ્રેસીમાં જે પ્રેસીનો પેસેજ હશે એના ઉપર લખવાનું છે. બટ એમાં બી મેં સમજાયેલું જ છે, વિડીયોમાં બી સમજાયું છે કે શું કરવાનું છે. જેમ આમણે બી એ જ વસ્તુ ફોલો કરી છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ અંડરલાઇન ક્યાંક કરેલા છે, અને હાઉ આઈ કેન ફ્રેમ ધોઝ કીવર્ડ્સ ઇન માય સેન્ટેન્સીસ. અહીંયા મારે કઈ રીતના બધા કીવર્ડ્સ લેવાના છે. અને એવું નથી કરવાનું, પ્રેસી રાઇટિંગમાં જે લોકો કદાચ નથી બી જોયો એ લોકોને બી કહી દઉં, એ ધ્યાન ના રાખતા, એવી રીતના ના કરતા કે એક સેન્ટેન્સ લખું, એક સેન્ટેન્સ મૂકી દઉં, એક સેન્ટેન્સ લખું, એક સેન્ટેન્સ મૂકી દઉં, એવું નથી કરવાનું. બેઝિક કહી દઉં કે પ્રેસી રાઇટિંગમાં તમને જે પણ એક્ઝામ્પલ્સ, જે વસ્તુ એવી છે કે જે કીધા વગર બી ચાલશે, સામેવાળાને ટોપિક સમજાઈ જશે, એ બધું કાઢી નાખવાનું. એક્ઝામ્પલ્સ કોઈ આમ તેમ આમથો ડેટા, તે વસ્તુ કે જે કામની નથી, યા તો જે લંબાયેલી વસ્તુ છે, કે કોના વિશે વાત કરીએ આપણે, જેમ વાત કરી કે ભાઈ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, હવે એમાં જ કદાચ પ્રેસી રાઇટિંગ કરવાનું તમને કહે પર્ટિક્યુલર એમાં, તો એમાં જે બીજી બધી વસ્તુ હતી એ બધું આપણે કાઢી નાખશું. કેટલા લોકો આવ્યા હતા, આ તે બધું, એ બધું આપણે કાઢી નાખશું. ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ થયું હતું, ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ સક્સેસફુલી આ સિટીમાં, આ જગ્યાએ આવી રીતના થયું હતું, વાત પૂરી. આપણે એનાથી વિશેષ એનું પ્રેસી રાઇટિંગ નહીં કરીએ, નાનકડું જ પ્રેસી રાઇટિંગ છે એનું. કેમ કે જે મેઇન વસ્તુ હતી એમાં કદાચ એક મેજર હાઇલાઇટ હતી કે ભાઈ મેયરે ઇનોગ્રેટ કર્યું હતું, તો એ વસ્તુ હું લખીશ, બરાબર. એનાથી વિશેષ એમાં હું બીજું કંઈ નહીં લખું. 1/3 કરવું છે તો એવી જ રીતે કરવું પડશે ને. ઇટ વોઝ સક્સેસફુલ, લાસ્ટમાં એનું એક આઉટકમ હતું, એ કંઈ લખી દઈશ, બરાબર. તો એ ધ્યાન રાખજો કે આ બધું પ્રેસી રાઇટિંગમાં હું જે પણ વસ્તુ કાઢું છું એનું ધ્યાન રાખવું, કે કેમ કે સામેવાળો બી જ જોવા માંગે છે કે આ બધું નથી. જો અગર એવી એક બી વસ્તુ દેખાઈ ગઈ, એક્ઝામ્પલ્સ છે, કોઈ એવો ડેટા છે કે જે જરૂરી નથી, પ્રેસી રાઇટિંગ એટલે એવી વસ્તુ કે આ ટોપિક, આ જ વસ્તુ મારે એને શોર્ટમાં કહેવી છે, પણ એને સમજાઈ જાય ખરી કે ભાઈ આવું કંઈક થયું હતું તો શું, તો એ વસ્તુ પ્રેસી રાઇટિંગ થઈ, બરાબર. તો પ્રેસી રાઇટિંગ આપણે કરી એવી રીતના મેં સમજાવ્યું. રીડિંગ કોમ્પ્રિહેન્શન તો વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે વિથ સ્ટેપ્સ, કે ભાઈ ઓકે, એમાં તો મને નથી લાગતું કે તમને હવે કોઈ જરૂર છે, બરાબર. વિથ સ્ટેપ્સ કીધું છે કે ભાઈ પહેલો સ્ટેપ રીડિંગ કોમ્પ્રિહેન્શન જોઈએ એટલે શું હોવું જોઈએ, કેમ કે મારે 10 માર્ક આમાં તમારા જોઈએ છે, આમાં આ 10 માર્ક, આ તો તમારે જે 40 માર્ક્સ તો તમારા ક્રાઇટેરિયામાં તમને આમાંથી જ મળી જશે. આ બધા તમારે એક્સ્ટ્રા મળવાના છે તમને માર્ક્સ. હજી કહું છું, આ 40 માર્ક્સ તમને ઇઝીલી મળી જશે. ગ્રામર ખાસ કરીને ધ્યાન રાખજો કે હું મિસ્ટેક ના કરું. ડન. ટ્રાન્સલેશનમાં કેમ ફૂલ માર્ક્સ મળી શકે છે એમ કહું છું, મળી શકે, હજી એમ કહું છું મળી શકે છે, હું એમ કહેતો નહીં કે મળી જ જશે. કેમ કે સિંગલ સેન્ટેન્સીસ આપવાના છે. સિંગલ સેન્ટેન્સના કન્ટેક્સ્ચ્યુઅલ ટ્રાન્સલેશન ડાયરેક્ટ થઈ જાય છે, પેરેગ્રાફના નથી થતા, બરાબર. પેરેગ્રાફમાં હજી હું એક બીજો પેરેગ્રાફ બી તમને એવું આપીશ કે એ
આનું ટ્રાન્સલેશન છે થોડુંક અલગ છે, આનાથી બેટર છે. એના લીધે કહે ને કે ભાઈ ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજમાં ક્યારે ફૂલ માર્ક્સ ના આપે. કેમ કે ધેર ઇઝ ઓલવેઝ અ બેટર વર્ઝન. બરાબર, એના માટે થઈને યુ નીડ ટુ લર્ન, તમને શીખડાવવા માટે. કોઈ એવું નહીં કહી શકે કે આ જ ફાઇનલ છે. ના, ક્યારે બી નહીં થાય, પોસિબલ જ નથી. છે પોસિબલ રિપોર્ટ રાઇટિંગમાં એમ કહું કે મારો રિપોર્ટ બેસ્ટ છે ને એમાં ફૂલ માર્ક્સ આપો? ના. તમે એમ કહેશો કે સર આ ચલો હું હજી એક આનાથી સારું લખી આવું, એના માટે થઈને ફૂલ માર્ક્સ ના આપે. બટ ટ્રાન્સલેશનમાં અહીંયા 10 છૂટા સેન્ટેન્સીસ આપવાના છે. એ છૂટા સેન્ટેન્સીસમાં એવી કોઈ પોસિબિલિટીઝ નથી હોવાની કે ભાઈ ઓકે ચલો આ બી હજી થઈ શકે છે, એટલે તમને ફૂલ માર્ક્સ ત્યાં મળી. જેમ કે રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં છે કે ભાઈ ઓકે આ જ તમારા માટે સત્ય શું છે, જેમ આ બધામાં સત્ય હજી બીજું બી છે. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં સત્ય શું છે, તો ઉપરનો પેરેગ્રાફ સત્ય છે, એમાંથી ભાઈ જે તમે લખશો એ હું એના પર માર્ક્સ મળશે. એટલે તમને રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં ફૂલ માર્ક્સ મળે છે. કેમ કે નાનકડું સત્ય છે ને એક જ સત્ય છે. જ્યારે આ બધામાં રિપોર્ટ કહું કે લેટર કહું કે એમાં તો બીજા બી લેટરમાં ઓપિનિયન સાથે લખવાનું છે, મારાથી સારા ઓપિનિયન્સ તમે લખી દેશો. તમે એમ કહેશો કે સર આ ઓપિનિયન સારા છે, એટલે એમાં ફૂલ માર્ક્સ એ બધામાં તમને ના મળે. ઇવન ધીસ ગોઝ ફોર જીએસના પેપર. જીએસમાં બી જ્યારે તમને જુઓ 15 માર્કવાળા ક્વેશ્ચન, 10 માર્કવાળા, રેન્જરાટીમાં 5 માર્ક, 3 માર્ક, 2 માર્કવાળા ક્વેશ્ચન 1 માર્કમાં ફૂલ માર્ક્સ મળી શકે. 2 અને 3 અને 5 આમાં એક સેમ વસ્તુ લાગુ પડે. 5 માર્કમાં બી એવું નહીં કહી શકે કોઈ કે આ ખોટું છે, બરાબર, પણ કોઈ એવું બી નહીં કહી શકે કે આ જ સાચું છે, હું એનાથી બી સારું લખી આવીશ. એટલે દર વખતે કહું છું પેપર અટેમ્પ્ટ કરજો તો બી જીએસમાં વાંધો નહીં આવે. દરેક ક્વેશ્ચન અટેમ્પ્ટ કરજો. અગર ક્વેશ્ચન અટેમ્પ્ટ બી નથી કર્યા તો તકલીફ થશે. કેમ કે તો માર્ક્સ આપીશ કઈ રીતના? માર્ક્સ આપવા માટે કંઈક તો મારી પાસે હોવું જોઈએ ને. એટલે પેપર ખાલી અટેમ્પ્ટ કરી આવજો. પેપર અટેમ્પ્ટ કરશો, સમજો કે સિંધુ ખીણની સભ્યતા મેં જેમ તમને કીધું છે, સિંધુ ખીણમાં તમને મેં 3 ઇન્ટ્રોડક્શન 3 કન્ક્લુઝન આપ્યા છે. દરેકે સિલેબસના દરેક ટોપિક ઉપર 3 ઇન્ટ્રોડક્શન 3 કન્ક્લુઝન મેં આપી દીધા છે અને બુક્સ અપલોડ બી થઈ ગઈ છે, વિથ ક્વેશ્ચન આન્સર્સ બી આપ્યા છે. કે પર્ટિક્યુલર આ જ ટોપિક 2 માર્કમાં પૂછાય તો શું આવશે, 3 માર્કમાં પૂછાય તો શું ક્વેશ્ચન આવી શકે, 5 માર્કમાં પૂછાય તો શું ક્વેશ્ચન આવી શકે, ને આપણે કઈ રીતે લખવાનું. તમારું ક્યાંક ને ક્યાંક એ ક્વેશ્ચન આન્સરથી 3 વાર રિવિઝન બી થઈ જાય છે ટોપિકનું, બરાબર. તો હવે તમે એમ કહેશો કે સર સિંધુ ખીણની સભ્યતામાં સિટીના પ્લાનિંગ વિશેનું ક્વેશ્ચન છે અને સર એમાં ઇન્ટ્રોડક્શનમાં હું એવું લખ્યા છું કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા આ સાલથી આ સાલ દરમિયાન વિકસી હતી, યા તો સ્થાયી હતી, ત્યારે હતી. તો સર ખોટું રહેશે? ના, એ ઇન્ટ્રોડક્શન ખોટું નથી. કેમ કે તમે તો ઇન્ટ્રોડ્યુસ કરો છો એના બેકગ્રાઉન્ડ ટોપિકને, સિંધુ ખીણની સભ્યતા, પછી તમે એના નીચે પોઈન્ટ્સ આપી દો છો કે ભાઈ આમાં ટાઉન પ્લાનિંગ કઈ રીતનું હતું, બરાબર. અગર તમે એમ કહેશો કે ભાઈ ટાઉન પ્લાનિંગમાં વિશે હું ઇન્ટ્રોડક્શન લખી દઉં કે ભાઈ સિંધુ ખીણની સભ્યતાનું ટાઉન પ્લાનિંગ હજી સુધીનું વન ઓફ ધ બેસ્ટ ટાઉન પ્લાનિંગ છે, અમે આવું હજી સુધી આપણે જો, એ બી સાચું છે, એમાં બી તમારો માર્ક્સ નહીં કપાય. ખબર પડે છે શું કહું છું? કેમ કહું છું કે ક્વેશ્ચન ખાલી અટેમ્પ્ટ કરીને આપજો. કાંઈ જ નથી ખબર, મેં તમને એમ તો પોઈન્ટ્સ બધામાં આપ્યા છે અને બેસ્ટ પોઈન્ટ્સ આપ્યા છે, જે રીતના એકચ્યુઅલી પ્રિપેરેશન કરવાની હોય એ જ વસ્તુ આપી છે. શોર્ટ ટાઈમમાં ઇફેક્ટિવ અને સૌથી વધારે રિઝલ્ટ આપી શકે એવી પ્રિપેરેશન માટે જ મેં કે ભાઈ ડોક્યુમેન્ટ્સ ના શું કરવા આપું કે ભાઈ તમે 2 થી 3 વાર રિવાઇઝ કરો, એક્ઝામમાં ભાઈ રિપ્રોડ્યુસ નહીં થાય. નહીતર વસ્તુઓ સમજો. કેમ હું તમને કોઈ પર્ટિક્યુલર ફોર્મેટ આપું છું? મારા માટે 500 પેજની બુક બનાવવી પણ એટલું જ મારા માટે ટાઈમ લે. કેમ કે મેં આગળ ગુરુ બુક્સ બનાવી દીધી છે, મારી પાસે કન્ટેન્ટ તૈયાર છે, મારે કન્ટેન્ટ ફેચ કરવાનો છે હવે ખાલી, બરાબર. તો બી હું કેમ તમને એમ કહું છું કે ભાઈ એન્શન્ટ હિસ્ટ્રી ઓનલી 32 પેજીસમાં તમને હું રીડ કરાવું, અને તો બી ક્વેશ્ચન્સ તમે મને બતાવજો કે જે આની બહાર 3 માર્ક અને 5 માર્કવાળા ક્વેશ્ચન તો બધા આરામથી લખાશે. 1 માર્કવાળો કોક ક્વેશ્ચન કદાચ એ પણ તમે પ્રિલિમમાં કવર કર્યું છે, બરાબર. એના માટે થઈને હું તમને 500 પેજ નહીં આપું. હું હજી કહું છું કે ભાઈ બધું ઓબ્વિયસ છે કે ભાઈ પરમ આ જ એક વસ્તુ નથી, એટલે એમ નહીં કહી શકું કે ભાઈ આ જ કરો આમાંથી જ થશે, બરાબર. હા, મને અંદર ખબર છે કે ભાઈ આનાથી બહાર ના જવું જોઈએ, બટ અગેન પબ્લિક પ્લેટફોર્મ પર આવીને હું એ વસ્તુ ના કહી શકું. એના માટે થઈને જસ્ટ આઈ એમ પ્લેઇંગ બીટ સેફ તમે કહી શકો. બટ આની પહેલાંના મારા એક્સપિરિયન્સ ઇન એસટીઆઈ તમે જોઈ લો, પ્રિલિમ્સમાં જોઈ લો, ડીવાયએસઓની પ્રિલિમ્સ, રેવન્યુ તલાટી પ્રિલિમ્સ, એમાં જે તમને બી રિઝલ્ટ મારું આપણું અહીંયાનું ખબર છે, એટલે કહું છું. અને અગર વોટ આઈ એમ પ્રિપેરિંગ યુ ઇઝ ફોર કે અગર કોઈ એવા ક્વેશ્ચન્સ આવી બી જાય છે કે જે લોકો માટે બી અનએક્સપેક્ટેડ હતા, તો બી તમે એ સોલ્વ કરી શકો, બરાબર. એ ક્વેશ્ચન્સ તમે તો આરામથી લખી શકો, એના માટે હું તમને પ્રિપેર કરું છું. એટલે તમને એવા પોઈન્ટ્સ આપ્યા, દરેક ટોપિકમાં 20-25 પોઈન્ટ્સ એવા આપ્યા છે કે ભાઈ આ ટોપિક ઉપર કોઈ બી ક્વેશ્ચન પૂછાશે, આ 25 પોઈન્ટ્સમાંથી પોઈન્ટ્સ આમાંથી જ ફિટ થશે, આનાથી બીજા પોઈન્ટ્સ તમારે ક્યાંય ફાફા નહીં મારવા પડે. તો પ્લીઝ આ 25 પોઈન્ટ આમાં કરી લો ને. કેમ તમે પર્ટિક્યુલર આ ટોપિક માટે બીજા 150 પાના તમારે વાંચવા જ છે, બરાબર. અને સિલેબસ વાઇઝ
સિલેબસનો કોઈ બી ટોપિક બાકી રહી ગયો હોય તમારે મને કહેવાનું કે સર આ ટોપિક બાકી છે. જીએસમાં ઓનલી કરંટ અફેર મારા તરફથી બાકી છે. બાકી જીએસનું બધું મટીરિયલ મેં ટુ રીડ વિથ ક્વેશ્ચન આન્સર્સ આપી દીધું છે. પહેલાં મેં એમ કીધું હતું કે ભાઈ હું રોજ થોડા ક્વેશ્ચન્સ આપીશ, બટ અગેન અડધા પેપરના ક્વેશ્ચન્સ આપીશ એવી રીતના. બટ મને એવું થયું કે ભાઈ હું મારી રીતે કરું, કોકનું હિસ્ટ્રીનું આપું છું અને એનું હિસ્ટ્રી બરાબર જ છે, તો એના કરતાં મેં શું કર્યું કે દરેક ક્વેશ્ચન આન્સરની PDF એક સાથે પહેલાં આપી દીધી કે રોજનું તમે તમારી રીતે પ્લાન કરી શકો કે ઓકે ચલો સર આજે મારે ઇકોનોમી વાંચવું છે. સર ઇકોનોમી આપે તે દાડ ઇકોનોમી થાય, એના કરતાં ઇકોનોમી મારું વીક છે તો ઇકોનોમી હું 2-3 વાર રિવાઇઝ કરી શકું. એટલે મેં એક સાથે બધું આપી દીધું તમને, બરાબર. એવી રીતના પછી મેં પર ડે થોડાક ક્વેશ્ચન્સ નથી આપ્યા. એનું કારણ આ છે, બરાબર. અને એ તમારી રિક્વેસ્ટ પર હતું કે સર આ આપી દો ને સર, આ મને સર ઇકોનોમીના ખાલી આપો ને સર, મને ખાલી પબેડવાળા આપો ને. એ તમારી તરફથી જે પણ મને લાગ્યું કે આ પ્રોબ્લેમ્સ, તે બધી વસ્તુને તમે પ્લીઝ ધ્યાનમાં રાખો. રિપોર્ટ રાઇટિંગમાં બીજા બધા રિપોર્ટ્સ તમે અહીંયા જોજો, ક્વેશ્ચન્સ વિથ આન્સર્સ અને સેમ બધામાં ઓનલી આપણા ટેમ્પલેટ કઈ રીતના ફિટ થાય છે, બરાબર. કોઈ પણ PYQ ઉપાડજો, આની અંદર ફિટ કરજો. અત્યારે તમારે શું કામ છે કે સર PYQ લઈશ અને આ હું લખીશ. હવે બીજું કંઈ તમારે આમાં કરવાની જરૂર નથી. હજી કહું છું, આના સિવાય બીજું કંઈ કરવાની જરૂર નથી. કોઈ બી ક્વેશ્ચન ઉપાડો અને એમાં બનાવો 5, એવા 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 અને 5 પોઈન્ટ પરથી તમે આખો રિપોર્ટ લખો. બસ આ રિપોર્ટ યાદ રાખવા પર આખો દિવસ મનમાં ગણગણો. આના પછી હજી એક લેક્ચર આવશે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનવાળો, પછી આવશે લેટર રાઇટિંગ, પછી આવશે સ્પીચવાળો. બધામાં આ જ વસ્તુ શીખડાવવાનો છું અને આ જ રીતે થશે કામ. આનાથી બીજો કોઈ સારો ઓપ્શન હોય તો બી મને કહેજો, આઈ વિલ ટ્રાય. બટ અત્યાર સુધીના જે પ્રોબ્લેમ્સ, ટેમ્પલેટ્સવાળું તો તમે બધે જોયું હશે અને ખાસ કરીને સિમિલર આવા ટેમ્પલેટ્સ તમે જોયા હશે. અગેન કહું છું, તો એમાં જે ઇશ્યુઝ આવતા હતા અને એમાં જે હાલ બી ઇશ્યુઝ આવે છે એને સોલ્વ કરીને આ નવી વસ્તુ ઇનોવેટ કરી છે આપણે, કે જે તમને હેલ્પફુલ થાય, બરાબર. ઓનલી ટેબલ મારે યાદ રાખવાના, ટેબલમાં કયા પોઈન્ટ્સ મૂકવાના છે. લેટરમાં બી એવી જ રીતના આપીશ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં બી એવી જ રીતના આપીશ અને સ્પીચમાં બી એવી જ રીતના આપીશ, બરાબર. સિમ્પલ. પ્રીસી રાઇટિંગ મેં શીખડાવી દીધું છે, કોમ્પ્રિહેન્શન મેં શીખડાવી દીધું છે અને ટ્રાન્સલેશન બી મેં એક લિમિટ, કેમ કે ટ્રાન્સલેશનમાં એઝ સચ શીખડાવવાનું નથી હોતું, તમને બી ખબર છે. બટ તો બી આઈ હેવ ટ્રાઈડ કે તમે કંઈ બી છોડીને ના આવો. એવો સ્ટુડન્ટ કે જેને સાવ નથી આવડતું, એ આમાંથી શું કરશે, એને કઈ રીતના લખી શકશે, એ બી મેં એમાં શીખડાવ્યું છે. બહુ બેઝિક એક્ઝામ્પલ કહું તો તમને કોઈ એક એવું સેન્ટેન્સ આપ્યું છે જે તમને સાવ ખબર નથી પડતી, જસ્ટ પિક ધ કીવર્ડ. કોઈ પણ કીવર્ડ તમે એમાંથી ઉપાડો કે ભાઈ ઓકે આના વિશે તમને એક વર્ડનો, એકાદાનો વર્ડનો તો ટ્રાન્સલેશન આવડી જશે ને આખામાંથી એકાદાનો. બસ એના ઉપરથી જે બી સેન્ટેન્સ, અગર 2 ના આવડે છે, અગર તમને એવું કંઈક પૂછ્યું છે કે ભાઈ ગ્રીન હાઉસ ગેસ, ક્લાઇમેટ ચેન્જનું એક મોટું કારણ છે ગ્રીન હાઉસ ગેસ, બરાબર. એવી રીતના કંઈક આપ્યું છે તો ગ્રીન હાઉસ ગેસ તમને ખબર પડે છે અને ક્લાઇમેટ ચેન્જ એટલે તમને ખબર પડે છે આબોહવા પરિવર્તનને, એવી રીતે. તો બસ તમારી પાસે 2 વર્ડ તો તમારી પાસે આવી ગયા ને, બરાબર. હવે મોટું કારણ છે એ મને નથી આવડતું, તો ક્લાઇમેટ ચેન્જ, આટલું તો આ વસ્તુ તો મને ખબર પડે છે, બરાબર. ક્લાઇમેટ ચેન્જ ઇઝ કોઝડ બીકોઝ ઓફ ગ્રીન હાઉસ ગેસીસ. ગેસ લખો, ગેસીસ, તમને જેટલું આવડે છે, બરાબર. આટલું આવડે. હવે તમને મુખ્ય કારણ છે, મુખ્ય એવું તમે લખ્યું હોય તો તમને મુખ્ય બી તમને મેઇન એટલે ખબર પડે, બરાબર. ઇઝ મેઇનલી લખી દો. નથી લખ્યું, નથી ખબર પડતી તો બી વાંધો નહીં, આમાં બી તો તમને માર્ક્સ મળશે, એમ કહું છું. અને માર્ક્સ મળવાનું બીજું કારણ હજી એક કહી દઉં કે ભાઈ તમને પાસિંગ ક્રાઇટેરિયા આપ્યો છે એટલે થોડુંક ક્યાંક લિબરલ ચેકિંગ થશે. પેપર થોડાક લિબરલ ચેક થશે, 40 તમને ટપાડવાની ટ્રાય કરશે, બધાને એવું કાઢી નહીં નાખે, બરાબર. દરેક પેપરમાં કહેવામાં કે ભાઈ ઓકે લખે છે છોકરું, બરાબર લખે છે, વ્યવસ્થિત ટ્રાય કરે છે, ગીવ ધેમ માર્ક્સ, બરાબર. માર્ક્સ કાપ એટલા બધા ના કરતા, અગર કોઈક જગ્યાએ એવું લાગે છે તો. એવું હું હજી કહું છું, આ પરમ સત્ય નથી, પ્લીઝ. આને તમે વિથ અ પિંચ ઓફ સોલ્ટ બધી વસ્તુ લેવાની, જે પણ હું એક એવી રીતના ટ્રાય કરું કે જે તમારે મેન્ટલ સ્ટેટ એક્ઝામમાં લઈને જવાની છે એના પર હું ફોકસ કરું છું, ના કે હું કોઈ પર્ટિક્યુલર વસ્તુ પર કે એના પર કમેન્ટ કરું છું કે આમ જ છે ને પેલું જ છે. અગર તમે એવી રીતના લઈને જશો મેન્ટલ સ્ટેટ કે ભાઈ લખીશ તો માર્ક્સ મળશે, તો તમે ઓબ્વિયસલી લખશો, ડરશો નહીં લખવામાં, બરાબર. કોઈ એવું તો નહીં કે આ લખવું એટલે -1 આપું, એવું તો નહીં કે ને. માર્ક્સ કાપશે તો આ લખવામાં શું વાંધો છે ભાઈ, બરાબર. એટલે કહું છું કે પ્લીઝ લખજો. અને કેવી રીતના ટ્રાન્સલેશનમાં બી 10 સેન્ટેન્સ લખવાના, એ બી કરાયું છે અને હવેથી ડિસ્કશનમાં એ બધું કરશું, બરાબર.
ચલો નેક્સ્ટ લેક્ચર હશે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, સ્પીચ રાઇટિંગ, લેટર રાઇટિંગ એના પર હશે, જેમાં બી તમને સેમ ફોર્મેટ્સ ટેમ્પલેટ્સ આપીશ એટલે તમારું આ ક્લિયર થઈ જાય. ડન. ચલો થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.